સવારના ક્યાં જાય છે રીના? જેવું મેં મારા ફ્લેટનો દરવાજો ખોલ્યો, રીના એક ટુરિસ્ટ બેગ લટકાવીને પોતાના દીકરા કુણાલનો હાથ પકડીને પોતાના ફ્લેટના દરવાજાથી બહાર નીકળી રહી હતી. સવારના 6 કે 36 વાગ્યાનો સમય હશે. મારો અવાજ સાંભળીને રીના થોડી અટકી ગઈ અને બોલી, જાઉં છું દીદી, આ ઘરથી જ્યાં ભગવાન લઈ જાય. હું તેની વાત સાંભળીને ચોંકી ગઈ. આ શું બોલી રહી છે? હું એટલે રીનાની પાડોશી સવિતા ઊભી રહે. આ શું બોલી રહી છે? કંઈ ઝઘડો થયો છે કે શું મહેશ સાથે? મહેશ રીનાનો પતિ. રીના બોલી, ઝઘડો શું થવાનો છે દીદી? અહીં તો ઝઘડો રોજની વાત છે, પણ હવે તો મહેશે હદ કરી દીધી છે. સવિતા બોલી, ચાલ અત્યારે મારા ઘરે ચાલ, તું બહુ ગુસ્સામાં છે. અંદર ચાલીને જણાવું શું થયું છે કે તારે આ ઘર છોડીને જવું પડી રહ્યું છે? રીના બોલી, ના દીદી, રહેવા દો. એક દિવસની વાત હોત તો તમે મને તમારા ઘરમાં આશરો આપી દેત. હું ક્યાંય પણ જતી રહીશ, પણ આ માણસ સાથે નહીં રહું. સવિતા જે રીનાથી 3-4 વર્ષ જ મોટી હશે. તે રીનાને પોતાની નાની બહેન જ સમજતી હતી અને હંમેશા બંને પોતાના સુખ દુઃખ એકબીજા સાથે વહેંચતા હતા. સાથે જ એકબીજાને દરેક મદદ પણ કરતા હતા. આજે જ્યારે તેને લાગ્યું કે મામલો ગંભીર છે, તે રીનાનો હાથ જબરજસ્તી પકડીને અંદર લઈ આવી. બોલી, રીના મારી બહેન, પોતાનું બનાવેલું ઘર છોડીને નવું ઘર ક્યાંય પણ બનાવવું એટલું સરળ નથી. ભલે તે પતિ હોય કે પત્ની. ઠીક છે, તું આત્મનિર્ભર છે, પૈસા માટે તારે કોઈની સામે હાથ લાંબો કરવો પડતો નથી, પણ જે કંઈ પણ તે વિચાર્યું છે તે હકીકતમાં બહુ મુશ્કેલ છે. સવિતાના ઘરમાં પ્રવેશતા જ રીના ધ્રુસકે રડી પડી અને બોલી, દીદી, મારા માતા પિતાએ મને આટલું ભણાવી ગણાવી મારા પગ પર ઊભી કરી, પણ તેનો કોઈ ફાયદો થયો નહીં. સ્ત્રી ભલે પોતાના પગ પર ઊભી હોય કે ન હોય, તેને દરેક રીતે પુરુષ પર નિર્ભર રહેવું જ પડે છે. ભલે પુરુષ ગમે તેટલો નકામો કે નિષ્ફળ કેમ ન હોય. રીના રડતી રહી અને બોલતી રહી કે હું મારી જાતને બહુ ભાગ્યશાળી સમજતી હતી કે મારા અભ્યાસ પછી સરકારી નોકરી મેળવી છે. મારી મમ્મી હંમેશા કહેતી કે છોકરીઓને આર્થિક રીતે આત્મનિર્ભર રહેવું જોઈએ, જેથી ભવિષ્યમાં તેને દરેક નાની મોટી વસ્તુ માટે પતિ પર નિર્ભર ન રહેવું પડે અને જરૂર પડે ત્યારે તે પતિને મદદ પણ કરી શકે. ત્યારે આ વાતો સાંભળીને મને મારા પર ખૂબ ગર્વ થતો હતો, પણ આજે લાગે છે કે મમ્મીને પણ કદાચ ખબર ન હતી કે સ્ત્રી ભલે ગમે તેટલી આર્થિક રીતે મજબૂત કેમ ન હોય, પુરુષો તેને પોતાનાથી ઉપર ઉઠવા દેતા નથી અથવા પુરુષો કરતાં વધુ અધિકાર સ્ત્રીઓને આપતા નથી. મમ્મીનું જીવન ઘર ગૃહસ્થી પૂરતું જ સીમિત હતું, એટલે તેમની વિચારસરણી સ્ત્રીના આર્થિક રીતે મજબૂત થવા સુધી જ સીમિત રહી. તે કદાચ વિચારતી હશે કે જો સ્ત્રી આર્થિક રીતે મજબૂત હોય તો તે દરેક રીતે મજબૂત હોય છે. તેને પણ કદાચ પોતાના જીવનમાં આવી જ સમસ્યાઓનો સામનો કર્યો હશે જે એક પુરુષ પ્રધાન સમાજ એક સ્ત્રી સામે ઊભી કરે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. તેને પણ મને આ જ શીખ્યું. તેની સમસ્યાઓ ઘરની અંદર સુધી સીમિત હતી, એટલે તે પણ મને તે જ સમસ્યાઓ સામે લડવા માટે મજબૂર કરી રહી હતી. તેને શું ખબર હતી કે જ્યારે કોઈ છોકરી ઘરની બહારની દુનિયામાં ઉડાન ભરવા માંડે છે, ત્યારે પુરુષ નામનું પક્ષી તેને પોતાનાથી આગળ ઉડવાની પરવાનગી આપતું નથી. જો તે જીદ કરીને અથવા પોતાની મહેનતથી આગળ નીકળવાનો પ્રયાસ પણ કરે છે, તો તેનો પંખો કાપવાનો પ્રયાસ કરવામાં આવે છે. રીનાની વાત સાંભળીને મેં કહ્યું, રીના, ઉખાણા ન કર, કહેને શું થયું છે? રીના બોલી, દીદી, મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા છે. હું લગ્ન પહેલાં જ આસિસ્ટન્ટ પદ પર નિયુક્ત થઈ ગઈ હતી. ત્યાં જ મારી મુલાકાત મહેશ સાથે થઈ. અમે એક જ બેન્ચમાં પરીક્ષા પાસ કરી અને એક જ વિભાગમાં સાહેબના પદ પર નિયુક્ત થયા. શરૂઆતમાં તો અમારી દોસ્તી સહકર્મી કરતાં વધારે ન હતી, પણ ધીમે ધીમે અમને બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ થઈ ગયો. લગ્ન પહેલાં મહેશે જણાવ્યું કે તેના પિતા સરકારી અધિકારી તરીકે નિવૃત્ત થયા છે. 2 બહેનો પરણેલી છે, પણ પપ્પાએ બંને બહેનો માટે બધું ભેગું કર્યું છે. ચંડીગઢમાં તેમનો મોટો બંગલો છે. માતાજી સ્કૂલમાંથી નિવૃત્ત પ્રિન્સિપાલ છે. અમે બંને પોતપોતાનું કમાઈને ખાઈએ છીએ. મારા માતા પિતા તો આ લગ્ન વિરુદ્ધ હતા. હું તેમની એકમાત્ર સંતાન હતી. તેઓ નહોતા ઈચ્છતા કે હું તેમનાથી દૂર જાઉં, પણ ત્યારે હું તેમના પ્રેમમાં અંધ થઈ ગઈ હતી અને નોકરી લાગ્યાના 1 વર્ષની અંદર જ અમે લગ્ન કરી લીધા. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રીનાની વાર્તા ચાલી જ રહી હતી ત્યાં સુધીમાં આનંદ અને સવિતાના બાળકો પણ બેડરૂમમાંથી ઉઠીને બહાર આવી ગયા હતા અને રીનાને બેગ અને કુણાલ સાથે જોઈને ચોંકી ગયા.
સવિતાએ ઉતાવળે આનંદને રીનાની વાર્તા ટૂંકમાં સંભળાવી જે સવારથી ચાલી રહી હતી. આનંદે પણ રીનાને સાંત્વના આપી કે બધું ઠીક થઈ જશે અને રસોડા તરફ ચા બનાવવા ગયા. સવિતા પાછળ ગઈ અને બોલી, અરે તમે બેસો, હું બનાવું જ છું ચા. રીના સવારથી પરેશાન છે ને, તો તમારા માટે ચા લાવવામાં થોડી મોડી થઈ ગઈ. આનંદે સવિતાને પ્રેમથી કહ્યું, કાંઈ નહીં, હું બધા માટે ચા બનાવીને આવી છું, તું રીના પાસે જ બેસ, બહુ દુઃખી લાગી રહી છે. સવિતા ફરી આવીને રીના પાસે બેસી ગઈ તો રીના બોલી, સવિતા તું કામ કર, સવારથી મેં તારો સમય બગાડી દીધો. આનંદભાઈ નારાજ થશે કે ચા નાસ્તો બનાવવાને બદલે મારા ઝઘડામાં ક્યાં પડી ગઈ. સવિતા બોલી, અરે ના રે રીના, આવું કંઈ નહીં કહે, એનો સ્વભાવ નથી એવો. જો હું ક્યારેક સવારે ઉઠી ન શકું તો એ ચા નાસ્તો પણ બનાવી દે છે, અમારા માટે પણ અને પોતાના ઓફિસ માટે પણ. તું ચિંતા ના કર. સવિતાની વાતો સાંભળીને રીના બોલી, આજ તો વાત અમારા ઘરમાં અલગ છે. ત્યાં સ્ત્રીને ફક્ત એક સ્ત્રી સિવાય કંઈ સમજાતું નથી. હું અને મહેશ બંને ઓફિસથી થાકીને આવીએ છીએ તો મહેશ ઘરે આવતા જતાં જ સોફા પર ઢળી પડે છે અને પડ્યા મને 10 ફરમાઈશો કરે છે. ક્યારેક હું એને કહી દઉં કે હું પણ થાકીને આવું છું તો એક જ જવાબ મળે છે, મને ખબર છે કે તું કેટલું થાકીને આવે છે. તારું જે સાચું કામ છે એ આ જ છે. ઓફિસ તો તું ખાલી નયન મટક્કા કરવા જાય છે પુરુષો સાથે. ક્યારેક તો આ વાત પર ખૂબ લડાઈ થઈ જાય છે અને ક્યારેક હું મન મારીને ચૂપચાપ કામમાં લાગી જાઉં છું. લડાઈ કર્યા પછી પણ તો મારે જ કરવું પડે છે, પછી ફાયદો શું લડીને? પણ દીદી ક્યાં સુધી? હું થાકી ગઈ છું છેલ્લા 10 વર્ષથી આ બેઇજ્જતી સહન કરીને. દીદી, મારી મમ્મીએ મને બહુ ના પાડી હતી કે તું આટલી જલ્દી લગ્ન ના કર. હમણાં જ તારી નોકરી લાગી છે, થોડો સમય એન્જોય કર. બાકીનું જીવન તો ઘર ગૃહસ્થીના પટારામાં જ પડવાનું છે. કદાચ એકવાર હું આ મમ્મીની વાત માની પણ જાત, પણ મહેશે જલ્દી લગ્નની રટ પકડી રાખી હતી. કહ્યું કે જો તારા ઘરવાળા નથી માનતા તો ભાગીને લગ્ન કરી લઈએ. મોડું કર્યું તો મને કોઈ ઇલ્ઝામ ન દેવો પછી બેવફાઈનો. મને પણ લાગ્યું કે આ હીરો ક્યાંક મારી જોડીમાંથી સરકી ન જાય. મને શું ખબર હતી કે આ હીરો નથી, નીરો કોલસો છે, જેના પ્રેમમાં પડીને હું પોતાનું અને પોતાના માતા પિતાનું મુખ કાળું કરી રહી છું અને મેં ઉતાવળમાં લગ્ન કરી લીધા. દોસ્તો, વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. લગ્નના દિવસે જ મને એના પરિવાર સિવાય ઘરમાં કોઈ સગું સંબંધી ન દેખાયું. એના માતા પિતા અને 2 બહેનો જ ઘરમાં હતી, જેઓ ચંડીગઢથી આવ્યા હતા. 1 બેડરૂમ ફ્લેટમાં આટલા મોટા પરિવાર સાથે રહેવાની વાત વિચારીને જ મારું કાળજું મોંમાં આવી રહ્યું હતું. એવું નથી કે મને ખબર નહોતી કે મહેશ 1 બેડરૂમવાળા ફ્લેટમાં ભાડે રહે છે, પણ તેણે કહ્યું હતું કે તેના માતા પિતાએ 3 બેડરૂમવાળા ફ્લેટ બુક કરાવ્યો છે, જે તેને જલ્દી જ મળવાનો છે અને જો ન પણ મળ્યો તો તેણે લગ્ન પહેલાં જ 3 બેડરૂમનો ફ્લેટ ભાડે લઈ લીધો હતો. લગ્નના ઉતાવળમાં હું તેને પૂછવાનું જ ભૂલી ગઈ કે તેણે પોતાનો રૂમ બદલ્યો કે નહીં. જ્યારે હું લગ્ન કરીને ઘરે આવી ત્યારે ઘરમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. મમ્મી અને બહેનોએ એકમાત્ર બેડરૂમ પર કબજો જમાવ્યો હતો. હું ક્યારેક ઘરને જોતી તો ક્યારેક મહેશને મને લોબીમાં બેસાડીને તેઓ બધા એક બેડરૂમમાં બેસીને ખબર નહીં કઈ કોન્ફરન્સમાં લાગ્યા હતા. સાંજ પડી ગઈ, કોઈ પાણી પણ નહોતું પૂછી રહ્યું. એકવાર મેં મારી નણંદ પાસે પાણી માંગ્યું તો તે બોલી, ભાભી, આ તમારું જ ઘર છે અને તમે અમારાથી પાણી માંગી રહ્યા છો? તમારે અમારી મહેમાનગતિ કરવી જોઈતી હતી અને તમે છો કે જ્યારથી આવ્યા છો અહીંયા સૂઈ રહ્યા છો. જરા બતાવો તો શું મળ્યું છે તમને? અમારો પણ હક બને છે તમારા ગિફ્ટ પર. વારંવાર મહેશને જોઈ રહી હતી, પણ તેણે તો મને આ ઘરમાં લાવીને એવી રીતે પછાડી કે મારી તરફ જોઈ પણ નહોતો રહ્યો. ઉલટાનો મને બોલી રહ્યો હતો કે સાંભળો ભાઈ, હું શું બોલી રહી છું. મારી પ્યારી બહેનો, દીદી, મને આ ઘરમાં પ્રવેશ કર્યાને 2 કલાક પણ નહીં થયા હશે કે બધાની ફરમાઈશ શરૂ થઈ ગઈ. હું મહેશને પૂછવા માંગતી હતી કે ક્યાં છે તારો 3 બેડરૂમનો ફ્લેટ? શું મારે આ લોબીમાં જ પડી રહેવું ચડવું પડશે? પણ કોને કહું? આ દરમિયાન મમ્મીનો 2 વાર ફોન આવી ગયો કે ઠીક છે, તને ત્યાં કેવું લાગી રહ્યું છે? મેં કહ્યું, શું મમ્મી, તમે તો એવી રીતે પૂછી રહ્યા છો જાણે હું ખબર નહીં વિદેશ તો નથી જતી રહી. અહીં તમારા શહેરમાં જ છું, કાલે મળું છું. તેમને કેવી રીતે જણાવું કે તમારી દીકરી લગ્ન નામની ગેમની પહેલી જ બોલ પર બોલ્ડ થઈ ગઈ છે? દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. હવે ખબર નહીં આગળ આ ગેમમાં કેવી રીતે ટકી શકશે. જ્યારથી મેં મહેશ સાથે લગ્નની વાત મારા માતા પિતાને જણાવી, તેઓ હંમેશા એમ જ કહેતા, ક્યારેક અમને તેના ઘરે લઈ ચાલ, અમે પણ જોઈએ કે અમારી
નાદથી પાળેલી દીકરીને તે કેવી રીતે એને કયા મહેલમાં રાખે છે. ઉમેશને આ વાત જણાવતી તો તે એમ કહીને મને ટાળી દેતો કે જ્યારે અમારો 3 રૂમ ફ્લેટ મળી જશે ત્યારે તેમાં લઈ જઈશું. ચંડીગઢનો બંગલો જોઈને તેઓ તમારી પસંદગીથી ખુશ થઈ જશે. હું પણ અનેક બહાના બનાવીને તેમને આ કબૂતરખાનાથી દૂર રાખતી હતી. હવે કયા મોઢે કહીશ કે હું અર્શથી ફર્શ પર પડી ગઈ છું. ખેર, આજે તો પહેલો જ દિવસ હતો એટલે મેં જે કર્યું હતું તેનો ખામિયાજો પણ મારે જ ભોગવવાનો હતો. હું મનને શાંતિ આપી રહી હતી કે કોઈ વાંધો નહીં, 1-2 દિવસની વાત છે. પરિવારવાળા ચંડીગઢ જતા રહેશે પછી તો આપણે જ રહેવાનું છે કે 1-2 દિવસની પરેશાની તો સહન કરી શકાય છે. રીના પોતાની આપવીતી કહેવામાં વ્યસ્ત હતી. એટલામાં જ સવિતાના પતિએ રીનાના પતિને ફોન કરીને પોતાના ઘરે બોલાવી લીધા. પડોશી હતા. ઘણા સમયથી સાથે જ રહી રહ્યા હતા એટલે બધાનું સાથે ઉઠવું બેસવાનું હતું. તે પણ એક જ વાર બોલાવતા આવી ગયા. ત્યાં રીનાને જોઈને ચોંકીને બોલ્યા, તમે તો જવાના હતા, હજી સુધી ગયા નથી? આટલું સાંભળીને સવિતા બોલી, શું બોલી રહ્યા છો મહેશ ભૈયા? વાત સંભળાવવાને બદલે તમે તો બગાડવા પર તુલ્યા છો. મહેશ બોલ્યા, ભાભી વાત ઠીક હતી જ, ક્યાં જે બગડી ગઈ? વાત તો શરૂઆતથી જ બગડી હતી. જો આ જતી રહે તો વાત સુધરી જશે. આટલું સાંભળીને રીના બોલી પડી, જોઈ લે દીદી, ક્યાં તમે મને સમજાવી રહ્યા હતા કે ઘર તોડવું એટલું સહેલું નથી હોતું અને ક્યાં આ? સવિતા બોલી, ચૂપ થઈ જાઓ તમે બંને, થોડી તો શરમ કરો. મારા બાળકો તમારું બાળક છે. આ બધું જોયા વગર બસ પોતાની જ ચલાવી રહ્યા છો તમે બંને. તમે બંને જ બહુ સ્વાર્થી છો. તમારી આટલી નાની બહેસ સાંભળીને હું સમજી ગઈ છું કે તમે બંને સ્વાર્થી છો. સવિતાની ઠપકો સાંભળીને બંને ચૂપચાપ બેસી ગયા. આનંદ જેમણે મહેશને બોલાવ્યા હતા તે ચૂપચાપ બંનેને જોતા રહ્યા અને બોલ્યા, જો તમે મારી સલાહ માનો તો હમણાં જ પોતપોતાની ડ્યુટી પર જાઓ. કુણાલને અહીં સવિતા પાસે છોડી જાઓ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કાલ પરમ શનિ રવિવાર છે ત્યારે તમારા દંગલ પર અદાલત બેસશે. ચૂપચાપ બંને ઘરે જાઓ કે એક પછી એક જાઓ, તૈયાર થાઓ, એકબીજા સામે જોતા પણ નહીં અને સીધા ઓફિસ માટે નીકળી જજો. કહો, શું કહો છો તમે બંને? ફક્ત હા કે નામાં જવાબ આપજો. જો હજી પણ તમે પોતાને બરબાદ થતાં બચાવવા માંગતા હો તો મહેશ બોલ્યો, ઠીક છે ભાઈ સાહેબ, મને મંજૂર છે. આટલું બોલીને તે પોતાના ઘર તરફ નીકળી ગયો. રીના બોલી, પણ ભાઈ, આ બધું એક દિવસમાં સુધરવાનું નથી. આનંદ બોલ્યો, તું ફક્ત એટલું જણાવ કે તને મેં લીધેલો નિર્ણય મંજૂર છે કે નહીં? હા કે નામાં જવાબ આપ. અત્યારે જ નક્કી થઈ જશે કે કોણ ઘર બચાવવા માંગે છે અને કોણ નહીં. રીના બોલી, ઠીક છે, પણ હું આજે ઓફિસ નથી જઈ રહી. તમે તૈયાર થાઓ. આનંદે રીનાના માથા પર હાથ ફેરવીને ઓકે કહ્યું અને નાહવા જતો રહ્યો. સવિતા રસોડામાં નાસ્તો તૈયાર કરી રહી હતી તો રીના પણ તેની સાથે મદદ કરવા લાગી. નાસ્તો તૈયાર થયો ત્યારે સવિતાએ પોતાના દીકરાને મોકલીને મહેશને પણ નાસ્તો કરવા બોલાવ્યો. પરંતુ થોડી વારમાં મહેશ આવ્યો અને કહ્યું કે તે નાસ્તો ઓફિસમાં જ કરી લેશે અને ફ્લેટની ચાવી ત્યાં મૂકીને જતો રહ્યો. બધાએ નાસ્તો કર્યો. રીના પણ પોતાનો બેગ લઈને પોતાના ફ્લેટમાં પાછી જતી રહી. બંને પોતપોતાના ઘરના કામ પતાવ્યા. કામ પતાવવામાં બંનેના દિવસના 11 વાગી ગયા. ત્યારે સવિતા રીનાના ફ્લેટમાં ગઈ અને બોલી, હવે કહે, તારી જે અધૂરી વાર્તા રહી ગઈ હતી, જે વીતી ગયું તે વાર્તા સાંભળીને હું કશું કરી તો નથી શકતી, પણ તારું ભરેલું મન હળવું થઈ જશે. ખબર નહીં ક્યારથી કેટલું ઝેર તું મનમાં લઈને ફરી રહી છે, જેની અસર તારા ગૃહસ્થ જીવન પર પડી રહી છે. રીના પોતાની વાત ચાલુ રાખતા બોલી, દીદી, લગ્ન કરીને લાવ્યા તે પણ 1 રૂમ ફ્લેટમાં. તે બધું તો ઠીક છે, પણ બહેનો મારો બધો સામાન ખોલીને તેમને જે ગમતું હતું તે લઈ રહી હતી. હું તો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગઈ જ્યારે મારી નણંદ બોલી, ભાભી, આપણે 3 બેડરૂમ ફ્લેટમાં ક્યારે શિફ્ટ થઈ રહ્યા છીએ? અહીં તો જગ્યા જ નથી. હવે જુઓ, જ્યાં સુધી મોટા ફ્લેટમાં શિફ્ટ થઈ શકીએ ત્યાં સુધી તમારે અહીં લોબીમાં નીચે જમીન પર સૂવું પડશે. આ બધું સાંભળતા જ મારા પગ નીચેની જમીન ખસી ગઈ. છતાં આવું સાંભળી અને મેં કહ્યું, 3 બેડરૂમ ફ્લેટમાં ક્યારે જવાનું છે તે મને શા માટે પૂછી રહ્યા છો? મહેશને પૂછો. મારું આટલું બોલવું હતું કે તે બોલી, કેમ? તમને નહીં પૂછીએ તો કોને પૂછીએ? તે ફ્લેટ તો તમારા પપ્પા જ આપવાના છે ને? તમને ખબર છે મારા ભાઈ માટે કેટલા મોટા ઘરોમાંથી સંબંધો આવી રહ્યા હતા? ઘર, ગાડી અને ન જાણે શું આપી રહ્યા હતા. પણ મારો ભાઈ તમારા રૂપજાળમાં એવો ફસાયો કે તેણે ફક્ત 3 બેડરૂમ ફ્લેટમાં જ પોતાને તમને સોંપી દીધો. મારું તો એમ પણ સવારથી માથું ગરમ હતું. ઉપરથી જ્યારે હું ઘરમાં આવી ત્યારથી આ લોકોની હરકતો જોઈ રહી હતી
અરે આજે તો ઓછામાં ઓછો થોડોક તો લિહાજ કરી લેતા, પણ નહીં. તેઓ તો જાણે ભરેલા હતા કે ક્યારે હું ઘરે આવું અને તેઓ પોતાની ફરમાઈશો મારી સામે પીરસે. મને પણ ગુસ્સો આવી ગયો. મેં પણ આવું જોયું ન તાવ. મહેશને હાથ પકડીને બોલ્યું, પહેલાં તો તું એ કહે કે આ કબૂતરખાનામાં લાવીને મને સવારથી પછાડી રાખી છે. ત્યારથી ન પાણી પૂછ્યું, ન કોઈએ ખાવાનું, ઉપરથી પોતાની ડિમાન્ડ મારી સામે રાખી રહ્યા છે. મારી માએ જે કિંમતી સામાન આપ્યો છે તે બધું તારી બહેનો અને માએ છછડાટ કરી રાખી લીધું છે, અને આ શું બોલી રહી છે કે મારા પપ્પાએ તને 3 બેડરૂમ ફ્લેટ આપવાનો છે? આ વાત ક્યારે થઈ તારી મારા પપ્પા સાથે? મને તો તે કહ્યું કે તારા પપ્પાએ 3 બેડરૂમ ફ્લેટ બુક કર્યો છે. લગ્ન પહેલાં આપણે તેમાં શિફ્ટ થઈ જઈશું. ચંડીગઢમાં તારો આટલો મોટો બંગલો છે. તારા પરિવારની હરકતો જોઈને તો નથી લાગતું કે આ લોકોમાં જરાય પણ સભ્યતા હશે. નવી વહુ ઘરમાં આવી છે, તેનું સ્વાગત કરવાને બદલે આ લોકો કંઈક બીજું જ શું બકવાસ કરી રહ્યા છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મારું આટલું બોલવાની જ વાર હતી કે ઘરમાં હોબાળો થઈ ગયો. મારી સાસુ બોલી પડી, મારી દીકરીએ કંઈ ખોટું નથી કહ્યું. જો તારા બાપે ફ્લેટ આપવાનું નથી કહ્યું તો હમણાં જ કહી દે તેમને કે અમને મોટો ફ્લેટ આપે. મહેશ બોલો, છોડો યાર, આ બધી વાતો પછી કરીશું, મમ્મીને બોલવા દો. રીના બોલી, આ શું છે મહેશ? મને બધી વાતો અત્યારે સ્પષ્ટ કરો, હું આ સાંભળીને આઘાતમાં છું. સાસુ બોલી, મારો દીકરો આટલો મોટો ઓફિસર છે, એના માટે દાન દહેજ સાથે 50 સંબંધો આવી રહ્યા હતા. તારા બાપ પાસેથી એક ફ્લેટ માંગી લીધો તો શું ગજબ કરી લીધો? રીના બોલી, મહેશ, મને તારો જવાબ જોઈએ છે. આજે કહી રહી છે શું એ સાચું છે? મહેશ તો બે ચક્કીના પાટ વચ્ચે આવી ગયો. હવે કોનો પક્ષ લે? એ રીનાને જ બોલ્યો, ચૂપ થઈ જાઓ પ્લીઝ, આજે કોઈ પણ આ વાત ન કરો. દીદી, ત્યારે મને મહેશની નિયત પર શંકા થઈ ગઈ. શું કરતી? હું ખુદ પર કાબૂ ન રાખી શકી અને જે મોઢામાં આવ્યું તે બકવાસ બોલી દીધું. મેં આમને અને એના ઘરવાળાઓને બેડરૂમમાંથી બધાને બહાર કર્યા અને દરવાજો બંધ કરીને સૂઈ ગઈ. બધા દરવાજો પછાડતા રહ્યા અને મેં ખોલ્યો નહીં. એની બહેન મને ખૂબ ગાળો આપી રહી હતી. મને ક્યારે ઊંઘ આવી ખબર જ ના પડી. સવારે ઉઠી તો મહેશ સિવાય બધા ગાયબ હતા. મારો જે પણ કિંમતી સામાન હતો તે બધો લઈ ગયા હતા. પર્સ બહાર જ રહી ગયું હતું તો તેમાં જેટલા પૈસા હતા તે પણ લઈ ગયા હતા. મહેશ લોબીમાં પડ્યો સૂતો હતો. જ્યારથી લગ્નનો કાર્યક્રમ શરૂ થયો હતો મેં સરખી રીતે ખાધું નહોતું. કિચનમાં જઈને જોયું તો કંઈ નહોતું. ફ્લેટમાંથી નીચે ઉતરીને ખાવા પીવાનો સામાન લાવી અને બનાવ્યો ત્યારે ખાધું. લગ્ન પહેલાં જ દિવસનો આટલો ભયાનક અનુભવ છે એ સોચતી જ રૂહાંડા ઊભા થઈ જાય છે. ભૂલ મારી જ હતી દીદી. જ્યારે મને નોકરી મળી ત્યારે મને લાગ્યું કે હવે મારા બરાબર કોઈ નથી. હું જે ઈચ્છીશ તે મને મળી જશે, પણ એવું ન થયું. માતા પિતાના ઘરે રહીને મોજ મસ્તી કરવી, દરેક નાના મોટા કામમાં સફળતા મળવા પર માતા પિતા દ્વારા જરૂર કરતાં વધારે વખાણ મળવા, તેનાથી એમ લાગતું હતું કે આપણા બરાબર કોઈ સફળ છે જ નહીં. આપણે ક્યારેય હારી જ ન શકીએ. આપણે દરેક પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ, પરંતુ જીવનની પરીક્ષામાં પાસ થવા માટે કિતાબી જ્ઞાનની નહીં, અનુભવની જરૂર હોય છે. પુસ્તકમાં ક્યાં લખેલું હોય છે કે જ્યારે સાસુ તમારા માતા પિતાને ગાળો આપી રહી હોય કે નણંદ તમારા લગ્નના દહેજને ચૂંટીને હડપી રહી હોય ત્યારે નવી પરણેલી વહુએ કેવી રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પુસ્તકમાં ક્યાં લખેલું હોય છે કે પ્રેમ સમજી વિચારીને કરો, દેખભાળ કરીને કરો, છોકરા કે છોકરીના પરિવારની પૂરી તપાસ કરીને કરો. જ્યારે પ્રેમ થાય છે અને કોઈ તમને સારા ખરાબની સલાહ આપે છે ત્યારે તે તમને તમારો દુશ્મન લાગવા માંડે છે. આ બધું મારી સાથે પણ થયું દીદી. માતા પિતાના લાખ સમજાવ્યા પછી પણ હું આ મહેશની વાતોને જ સાચી સમજતી હતી અને માતા પિતાની વાતોને જૂના ખ્યાલોવાળી કહીને નજરઅંદાજ કરી દેતી હતી. માતા પિતા અમારા સંબંધ વિશે મને કંઈ પણ સમજાવતા તો હું તે બધું મહેશને કહીને તેની સહાનુભૂતિ લેવાની કોશિશ કરતી. તે મારા માતા પિતાની વાતોથી બિલકુલ વિપરીત એવી વાતો કરતો જે મને સાંભળવામાં સારી લાગતી હતી કે જે હું ઈચ્છતી. ત્યારે એવું લાગતું હતું કે બસ આ જ માણસ છે જે મારા દિલની વાત સમજે છે. ખેર, નવી પરણેલી વહુને ઘરમાં આવ્યાને 48 કલાક થઈ ગયા. કોઈએ પાણી સુધ્યા પૂછ્યું નહીં. સવારે ઉઠીને મેં મારા માટે નાસ્તા પાણીની વ્યવસ્થા જાતે જ કરી. તેઓ પર્સ ખાલી કરી ગયા પણ ભૂલથી મારું એટીએમ છોડી ગયા. મેં મહેશને ત્યાં ઊભો જોયો તો તેને પણ અનિચ્છાએ ઊભો થયો.
તેને પણ ગઈકાલથી કંઈ ખાધું પીધું ન હતું એવું લાગ્યું. પછી મેં તેને નાસ્તો કરાવ્યો. તે ચૂપ હતો. કદાચ માતા પિતા જવાનું દુઃખ હશે એમ વિચારીને હું ચૂપ રહી. મેં વિચાર્યું કે પર્સમાંથી પૈસા પણ લઈ ગયા છે. આ જણાવીશ તો તે મારા પર જ ભડકી જશે. જે રીનાએ પોતાના માતા પિતાના ઘરમાં ક્યારેય ઝાડુ પોતું કર્યું ન હતું, જેની આવી હાલત હતી. દોસ્તો, કહાની હજુ બાકી છે. તેણે આખા ઘરની સફાઈ કરીને ઘરને વ્યવસ્થિત કર્યું. રસોડામાં રાશનના ડબ્બા તપાસ્યા તો બધા ખાલી હતા. મીઠું મરચું મસાલો કંઈ જ ન હતું. તો મહેશને કહ્યું જઈને લઈ આવે. જ્યારે ઘણો સમય થઈ ગયો તેને બોલ્યા પછી કે રાશન લઈ આવે તો મેં તેને ફરી યાદ અપાવ્યું. તો તે બોલ્યો કે મારી પાસે પૈસા નથી. તારી પાસે હોય તો આપી દે, રાશન લઈ આવું. મતલબ કે મારી પાસે રાશન માટે પૈસા નથી. હિન્દીમાં બોલી રહ્યો છું, સમજ નથી આવતું તને? તેને ગુસ્સામાં કહ્યું. હું બોલી, સારું, રોકડા પૈસા નહીં હોય, કાર્ડ તો છે તારું. આજકાલ બધી જગ્યાએ તે જ ચાલે છે, તે લઈ જા. મહેશ બોલ્યો. તે પણ નથી. વધારે જ્ઞાન ના આપ મને. આવું હોય છે, તેવું હોય છે, મને બધું જ ખબર છે. હું બોલી, શું મતલબ છે તારો? આશ્ચર્યચકિત થતા. કાર્ડ નથી, રોકડા નથી, વાત સ્પષ્ટ કર. આ રીતે કોયડા કરીને મારું મગજ ખરાબ ન કર. હું નથી ઈચ્છતી કે આજે ઝઘડો થાય. મહેશ બોલ્યો. તો સાંભળ મેડમ, મારી પાસે ન તો રોકડા પૈસા છે, રીના સવિતાનો હાથ પકડીને બોલી, અને ના એટીએમ. મેં મારું એટીએમ મારી મમ્મીને આપી દીધું છે. મને મહિનામાં જેટલા ખર્ચની જરૂર હોય છે મારી મમ્મી મને આપી દે છે. મમ્મી કહે છે કે હાથમાં વધારે પૈસા હોય તો ખર્ચ વધારે થાય છે. મને જરૂર પણ નથી હોતી વધારે ખર્ચની. હું 3 ટાઈમનું ખાવાનું બહાર જે હોટલ હોય છે તેના પરથી મંગાવું છું. મહિનામાં એકવાર પેમેન્ટ કરું છું. ચા પાણી બધું બહાર જ પી લઉં છું. મારા કરતાં વધારે ખર્ચ મારા ઘરમાં છે. પછી બહેનોના લગ્ન માટે પણ તો પૈસા ભેગા કરવાના છે. તેથી હું કંઈ નથી રાખતો મારી પાસે. બધું મમ્મી રાખે છે, પૈસાનો હિસાબ, અને તે જ મને પણ આપી દે છે જરૂરિયાત પ્રમાણે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રીના સવિતાનો હાથ પકડીને બોલી, દીદી, આ બધું સાંભળીને મારું માથું ચકરાવા લાગ્યું છે. મારા પાસે શબ્દો નહોતા મહેશના જવાબ માટે. તમે કહો દીદી, જો તમે આ પરિસ્થિતિમાં હોત તો શું કરત? સવિતા બોલી, હું તો તમારી સ્ટોરી સાંભળીને એકદમ આશ્ચર્યચકિત થઈ રહી છું. પણ આ પ્રશ્ન નહોતો. મારા પાસે પણ કોઈ જવાબ નથી. નવી પરણેલી વહુ જે આટલા બધા સપના સજાવીને આવે છે, જે કંઈ તે વિચારે છે, જ્યારે તે ન થઈને તેની સાથે અણધારી વાતો થઈ જાય છે તો તેને સંભાળવાનો મોકો પણ ક્યાં મળે છે? રીના સવિતાની વાતોને જ આગળ વધારતા બોલી, તો પછી વિચારો કે હું છેલ્લા 10 વર્ષથી કેવી રીતે હું આ વ્યક્તિ સાથે સમાધાન કરીને જીવી રહી છું. તમે કહો છો કે આ બનાવેલું ઘર તોડીને નવું ઘર બનાવવું સહેલું નથી, પણ ઘર ક્યાં બન્યું છે અમારું? બાળક થઈ જવું એ ઘર બનાવવું નથી દીદી. પહેલાં તો હું ફક્ત મારા માટે સમાધાન કરતી હતી, પણ હવે બાળકના ભવિષ્ય માટે પણ સમાધાન કરું છું. અને જ્યારથી બાળક થયું છે ત્યારથી એમની અને એમના પરિવારની ક્રૂરતા વધી ગઈ છે. એમને લાગે છે કે બાળકને કારણે હું બધું સહન કરી લઈશ. દીદી, તમે જ કહો, શું આ બાળક ફક્ત મારું એકલીનું છે? માં જરાક પણ કંઈ ખોટું કરે તો બાળક સાથે તો લોકો કહેવા માંડે છે કે માતા ક્યારેય કુમાતા નથી હોતી. સારો બાપ કદાચ ખરાબ બાપ બની શકે, પણ એનો કોઈ દોષ નથી દેતું. માતા જરાક પણ કુમાતા બને તો એ આંતરરાષ્ટ્રીય મુદ્દો બની જાય છે. ખેર, હું મારા સ્વાર્થ માટે મારા બાળકના જીવનને બરબાદ નહીં કરી શકું, પણ શા માટે માતા જ આ બધું વિચારે? શું પિતા ફક્ત બાળકો પેદા કરવા માટે જ હોય છે? જો ફક્ત બાળકો જ પેદા કરવા હોય તો એક સ્ત્રી માટે બાળકનો જન્મ આપવા માટે બીજા ઘણા કૃત્રિમ માધ્યમો છે. એના માટે પુરુષને આ રીતે સહન કરવાની જરૂર નથી. મેં આ જ વિચારીને આ માણસ સાથે મારા જીવનના 10 વર્ષ બરબાદ કરી દીધા. મને લાગતું હતું કે આ ક્યારેક તો પોતાની જવાબદારીઓ સમજશે, પણ હવે આ બધું અસહ્ય થઈ ગયું છે. આ માણસને પોતાના માતા પિતાની નાની મોટી દરેક જરૂરિયાતોનું ધ્યાન છે. સવિતા બોલી, મારી બહેન જેઓ 2 બાળકોની માતા બની ચૂકી છે, એમની એક જ અવાજે હું એમની બધી જ માંગણીઓ પૂરી કરી દઉં છું. અહીંયા સુધી કે એમના પતિઓની માંગ પણ પૂરી કરું છું. પણ જો હું મારા પૈસા મારા માટે કે મારા દીકરા માટે કંઈક લાવી દઉં તો એ ખર્ચના એક પૈસાનો હિસાબ માંગે છે. હવે તું જ કહે, હું કોના માટે કમાઈ રહી છું? જ્યારે પોતાના અને પોતાના દીકરા પર ખર્ચ જ નથી કરવાનો તો એના કરતાં સારું હોત કે હું બેરોજગાર હોત, તો મજબૂરી સમજીને તેની તાનાશાહી સહન કરી લોત. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ નીના બોલી, તારા બાળકને
થોડી જ ખબર છે આ બધું. એના માટે તો તમે બંને સરખા છો. જો કાલે તમે બંને અલગ થઈ જાઓ છો તો તમે લોકોનું તો જે થવાનું હતું એ થઈ ગયું, પણ બાળકનું વર્તમાન અને ભવિષ્ય બંને ખરાબ થઈ જવાનું છે. ચાલ આગળ કહે. પછી શું થયું? જ્યારે મહેશે કહ્યું કે મારી પાસે ન તો કાર્ડ છે કે ન એટીએમ, ત્યારે રીના બોલી. ત્યારે મેં એને કહ્યું કે ઠીક છે, પછી જ્યાંથી તારે એક માણસનું ખાવાનું, નાસ્તો, દિવસના લંચનું ટિફિન અને રાતનું ડિનર આવે છે, ત્યાંથી 2 માણસનું ખાવાનું મંગાવી લે. આ સાંભળીને મહેશ ભડકી ગયો અને બોલ્યો, પાગલો જેવી વાત ન કર. હું ત્યાં ખુદનું એકાઉન્ટ એ કહીને બંધ કરાવી આવ્યો છું કે હવે મારા લગ્ન થઈ ગયા છે, ખાવાનું ઘરે બનશે. હું બોલી, પણ બનશે કઈ રીતે? કંઈ નથી ઘરમાં. તો મહેશ બોલ્યો, તું પણ તો જોબ કરે છે, તારી પાસે પૈસા નથી? તારું એટીએમ કાર્ડ ક્યાં છે? મને દે, હમણાં લાવીને મૂકી દઉં બધું. રીના બોલી. હવે મને ખૂબ ગુસ્સો આવી ગયો. મેં કહ્યું, કેશ તો બધો તારા ઘરવાળા લઈ ગયા. મારા પર્સને ફંફોડીને આ ઉલટી ગંગા વહેતી મેં પહેલી વાર જોઈ. અરે થોડી તો શરમ કરો. ઓછામાં ઓછો અડધો મહિનો તો મને ભ્રમમાં રાખતી કે તમે લોકો લાલચુ નથી. મને અહીં આવ્યાને 2 દિવસ પણ થયા નથી ને તમે લોકોએ તમારું અસલી ચરિત્ર બતાવી દીધું છે. આ બધું પણ તમારી માતાજી કહી ગયા હતા કે હોટલમાંથી ખાવાનું લાવવાનું બંધ કરીને મારા પૈસાથી ઘર ચલાવવું. હવે મહેશે કહ્યું, હા, મારી માં આ બધું કહી ગઈ હતી. આમાં ખોટું શું છે? તારું અને મારું શું છે? હવે જે કંઈ છે તે આપણા બંનેનું છે. ઘરનો ખર્ચું ચલાવવું કે તું, એક જ વાત છે. પછી તારી કોઈ જવાબદારી નથી. જે પણ ખર્ચો થશે તે આપણા બંને પર તો થશે. ચરિત્ર બતાવવા જેવું કંઈ નથી. હવે ધ્યાનથી સાંભળી લે. મારો પગાર પૂરેપૂરો મારા ઘરવાળા વાપરશે અને તારા પગારથી ઘર ચાલશે. રીના સવિતા તરફ બોલી. દીદી, એમણે મને સ્પષ્ટ શબ્દોમાં જે કહ્યું તે સાંભળીને હું એક પળ માટે આઘાત પામી ગઈ. ફરીથી રૂમમાં જઈને બંધ થઈ અને ખૂબ રડી. મમ્મી પપ્પાને પણ કહી શકતી નહોતી કે મારી સાથે અહીં શું થઈ રહ્યું છે, પણ તે પણ મારી ખૂબ મોટી ભૂલ હતી. હું ભૂલ પર ભૂલ કરી રહી હતી. તે જ સારો મોકો હતો. જો હું તે જ સમયે ઘર છોડી દેતી તો આજે આ નોબત ના આવતી. તમે દીકરાના ભવિષ્યની વાતો કરી રહ્યા છો ને? મહેશને કે તેના ઘરવાળાઓને દીકરાની ચિંતા નથી. આજે પણ હું કુણાલ માટે કંઈ મોંઘું ખરીદું છું તો માના કહેવા પર મહેશ ઘર માથે લે છે, અને જ્યારે તેની બહેનના બાળકો આવે છે ત્યારે તેમને મોંઘામાં મોંઘી વસ્તુઓ ભેટમાં અપાવે છે મારી સાસુ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. અને જ્યારે પણ મારી નણંદ, તેમના પતિ અને બાળકો ઘરે આવે છે ત્યારે આ લોકો ઠાઠથી બેસીને મારી પાસે તેમની એવી સરભરા કરાવે છે જેમ કે હું આ ઘરની નોકરાણી હોઉં. એક દિવસની વાત સાંભળશો દીદી તો તમને વિશ્વાસ નહીં થાય. હું ઓફિસથી થાકી હારી ઘરે આવી તો આ બધાની ઘરમાં મહેફિલ જામી હતી. ઘર કબાડખાનું બની ગયું હતું અને કિચનનો સિંક વાસણોથી ભરેલો પડ્યો હતો. હું ઘરમાં આવી અને આ બધું જોયું તો હું મારા રૂમમાં જઈને સૂઈ ગઈ. એક ગ્લાસ પણ સ્વચ્છ નહોતો કે હું પાણી લઈને પી શકું. તેમણે ઘણીવાર રાહ જોઈ કે હું બહાર આવીને કિચન સાફ કરું, વાસણો સાફ કરું. જ્યારે હું ના આવી તો એમણે કુણાલ સાથે ખબર નહીં એવું શું કર્યું કે તે જોર જોરથી રડવા લાગ્યો. તેનો અવાજ સાંભળીને હું બહાર આવી તો તે બોલ્યો, મમ્મી, મને બહુ ભૂખ લાગી છે, મને ખાવાનું આપ. મેં કહ્યું, ઠીક છે, પણ મારી હિંમત ન થઈ કે હું કિચનમાં જઈને પહેલાં સફાઈ કરું અને પછી ખાવાનું બનાવું. પણ કુણાલે દાળ ચોખા ખાવાની જીદ પકડી લીધી. હું હેરાન હતી કે પહેલાં ક્યારેય તેણે આવી જીદ નહોતી કરી. આજે શું વાત થઈ હશે? મેં વિચાર્યું કે બહારથી એમના માટે ઓર્ડર કરી દઉં, પણ પછી એ જ વાત પર ફરીથી ચર્ચા થવાની હતી. તેને અવગણવાના પ્રયાસમાં હું કિચનમાં ઘૂસી તો ત્યાં એક પણ વાસણ સ્વચ્છ નહોતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પહેલાં સિંકના બધા વાસણો સાફ કર્યા. પછી જેવું જ ખાવાનું બનાવવા લાગી તો મહેશ આવીને મને બોલે છે કે બની પણ આ જ ખાઈને જશે, એટલે બધા માટે ખાવાનું બનાવજે. દાળ ચોખાની સાથે થોડું શાક રોટલી અને રાયતું પણ બનાવી લેજે. મદદના નામે કોઈ કિચનમાં આવવા તૈયાર નહોતું. ઘરમાં શાક નહોતું તો મેં કહ્યું, શાક તો કંઈ નથી, લઈને આવો. તો મહેશે બધાની સામે શું બોલે છે, હું ઓફિસથી થાક્યો પાક્યો આવ્યો છું, આખો દિવસ ફાઇલોમાં માથું નાખીને રાખું છું. તારું શું છે? સેક્શન ઓફિસર છે, તારી પાસે તો બનેલી ફાઇલ આવે છે, એક સહી કરીને તું કાં તો ફાઇલને આગળ મોકલી દે છે અથવા તો અમારા જેવા કર્મચારીઓ પાસે પાછી મોકલી દે છે.
બાકી આખો દિવસ એસીમાં બેસીને તૈયાર થવા સિવાય સ્ત્રીઓ ઓફિસમાં બીજું શું કરે છે? જાતે જઈને શાકભાજી લઈ આવ. દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો. સવિતા રીનાની વાતો ખૂબ જ આશ્ચર્યથી સાંભળી રહી હતી. બોલી, આ બધી વાતો તો બહુ પહેલાંની છે. જે વીતી ગઈ તે વીતી ગઈ. તમે વીતી ગયેલી વાતોને જેટલું વિચારશો તેટલા દુઃખી રહેશો. તેથી તે બધું ભૂલી જાઓ જે તમારી સાથે છેલ્લા 10 વર્ષથી થઈ રહ્યું છે. રીના બોલી, કેવી રીતે ભૂલી જાઓ દીદી? કોઈ ભૂલવા દેતું નથી મને. સવિતા બોલી, તમને કઈ રીતે સમજાવું? હું સમજી રહી છું કે તમે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, પરંતુ તેમ છતાં હું તમને એ સલાહ નહીં આપું કે તમે ઘર છોડવાને બદલે આ સમસ્યાનો કોઈ બીજો ઉકેલ શોધો. રીના બોલી, દીદી, તમને નથી લાગતું કે છેલ્લા 10 વર્ષથી મેં આ સમસ્યાનો કોઈ ઉકેલ શોધવાનો પ્રયાસ નથી કર્યો હોય? સૌથી પહેલાં તો મેં તે કર્યું જેનાથી આ માણસ ખુશ રહે. તેને લગ્નના બીજા જ દિવસે મારાથી મારું એટીએમ કાર્ડ માંગી લીધું. માંગ્યું, પછી પાછું પણ ના આપ્યું. જ્યારે પણ તેનાથી કાર્ડ માંગવાની કોશિશ કરતી, ઘરમાં ઝઘડો થઈ જતો. તે ઝઘડાથી બચવા માટે મેં મારું એટીએમ કાર્ડ તેને સોંપી દીધું. વિચાર્યું કે કદાચ આ અને તેની ફેમિલી તેનાથી ખુશ રહે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. રીનાની વાત સાંભળીને તમારી પરિસ્થિતિ ખરેખર ખૂબ જ પડકારજનક છે. તમે જે કંઈ પણ કહી રહ્યા છો એ સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું. લગ્નને 1 મહિનો થયો ત્યાં જ તેને રટ પકડી કે હું લોન લઈને ફ્લેટ ખરીદીશ. દીકરીઓ મોટી થઈ ગઈ છે, મમ્મી પપ્પાના ખર્ચા પણ વધારે નહીં હોય, તો પછી આવું શું કરો છો? મને આ જવાબ મળે છે કે મારી પણ કંઈક જવાબદારી છે મારી બહેનો અને તેમના બાળકો માટે. જ્યારે તેઓ મારાથી કંઈ માંગે છે તો હું ના નથી પાડી શકતો. દીદી, મહેશની બહેનો અને તેમના બાળકો, તેઓ રોજ કંઈક ને કંઈક માંગતા. ક્યારેક કહેશે, મામા પિઝા ઓર્ડર કરી દો, મામા આજે આ ઓર્ડર કરી દો, કાલે આ ઓર્ડર કરી દો. તમને મારી વાતો પર વિશ્વાસ નહીં હોય તો મારી બેંક સ્ટેટમેન્ટ જોઈ લો. રોજ જ ક્યારેક ખાવા માટે, ક્યારેક પીવા માટે મારા કાર્ડથી ઓર્ડર થતો રહે છે. આ કહીને રીનાએ પોતાની ઓનલાઈન બેંક સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી અને મારા ફોનમાં મોકલી દીધી. સ્ટેટમેન્ટમાં હમણાં 6 મહિનામાં પહેલાં મહેશે મારા એકાઉન્ટમાંથી જ નાની બહેનને 2 લાખ આપ્યા મકાન ખરીદવા માટે. મમ્મી પપ્પા પાસે મહેશનું કાર્ડ છે. શું તેઓ આ બધો ખર્ચ નહીં કરી શકતા? જ્યારથી હું સેક્શન ઓફિસર તરીકે પ્રમોટ થઈ છું ત્યારથી મહેશ સહિત આખો પરિવાર મારાથી સંપૂર્ણપણે નારાજ છે. દીદી, મહેશે છેલ્લા 3 વર્ષના ACR ખરાબ કર્યા છે. તેના મુખ્ય વહીવટી અધિકારીએ, જેના કારણે તેની પ્રમોશન અટકી ગઈ છે. ઓફિસમાં પણ તેની દાદાગીરી રહે છે. ફાઇલોને કારણે વગર પોતાની પાસે દબાવી રાખે છે, જેના કારણે તેની ઘણીવાર લોકોએ લેખિત ફરિયાદ કરી છે. આ કારણે તેના પર વિભાગીય તપાસ પણ બેસી, જેમાં બધી ફરિયાદો સાચી જણાઈ, જેના કારણે આગામી 5 વર્ષ સુધી તેનું પ્રમોશન થવું મુશ્કેલ છે. તેની ખીજ પણ મારા પર જ કાઢે છે. મને કહે છે, ખબર છે મને, તને પ્રમોશન તારી યોગ્યતાથી નહીં, તારી સુંદરતા અને લટક મટકના કારણે મળે છે. દીદી, શું કહું? હજી તો ઘણું બધું કહેવાનું બાકી છે. આ બધું સાંભળ્યા પછી તમે મને એક કારણ જણાવો. સવિતા પાસે આ માણસ સાથે રહેવા માટે બાળકનો વાસ્તો આપ્યા વિના કોઈ જવાબ નહોતો, પણ તેને લાગતું હતું કે તે ફક્ત એક પક્ષની વાતો સાંભળી રહી છે. કદાચ રીના તરફથી પણ કંઈક એવું હોય કે જે મહેશની પણ સહનશક્તિ બહાર હોય. ફક્ત એક પક્ષની વાતો સાંભળીને આપણે કોઈ નિષ્કર્ષ પર પહોંચી ન શકીએ. પણ આ બધું તેને રીનાએ કહ્યું હતું, કારણ કે જો તે રીનાને આ બધું કહે તો તેના પરથી પણ રીનાનો વિશ્વાસ ઉડી જાત. દોસ્તો, વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને છેલ્લા સુધી જોજો. સવિતા બોલી, ઠીક છે રીના, ચાલ આપણા ઘરે દિવસે ત્યાં જ જમવાનું બનાવીએ અને આગળની વાતચીત પણ ત્યાં જ કરીશું. રીના બોલી, નહીં દીદી, તમે જાઓ, મારું પણ ખાવાનું મન નથી. આખી રાત બરાબર ઊંઘી નથી હું, એટલે થોડી વાર સૂઈ જાઉં છું. રીના અંદરથી બહુ તૂટી ગઈ હતી, પણ સવિતા સામે દર્શાવી રહી નહોતી. સવિતાને ખબર હતી કે રીના બહુ પરેશાન છે, ઘણી વાતો જણાવી ચૂકી છે અને ઘણી હજુ કહેવાની બાકી છે, જે મનમાં દબાવીને બેઠી છે. તેને વિચાર્યું, ખાવાનું બનાવીને થોડું રીના માટે લઈ આવું. આ વિચારીને સવિતા પોતાના ઘરે જવા લાગી તો રીનાએ કહ્યું, દીદી, કુણાલને પણ સાથે લેતી જાઓ, આ મને સુવા નહીં દે, આને પણ જમવાનું ત્યાં જ ખવડાવી દેજો. સવિતા બોલી, ઠીક છે, તું થોડી વાર આરામ કર. આ કહીને સવિતા કુણાલને પણ લઈને
પોતાના ઘરે ચાલી ગઈ. 2 કલાક પછી સવિતાએ બધા બાળકોને જમવાનું ખવડાવ્યું અને પોતે પણ ખાધું. કુણાલને બાળકો સાથે છોડીને તે થોડુંક ખાવાનું ટિફિનમાં રાખી રીનાના ઘરે ચાલી ગઈ. જેવો તેણે દરવાજો ખટખટાવ્યો, શું જુએ છે કે દરવાજો આપમેળે જ ખુલી ગયો. તે અંદર ગઈ તો જોયું કે રીના પલંગ પર પડી હતી. મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું અને આંખો પલટાઈ ગઈ હતી. આ દ્રશ્ય જોઈને તે ગભરાઈ ગઈ. ભાગતા જ તેને પાડોશીઓનો દરવાજો ખટખટાવ્યો, તેમને બધી ખબર આપી અને તરત જ પોતાના ઘર તરફ ભાગી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. ત્યાં જઈને તેણે પોતાના પતિને ફોન કર્યો. પડોશીઓએ અને સવિતાએ તાત્કાલિક રીનાને નજીકની હોસ્પિટલમાં પહોંચાડી, જ્યાં તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી. આ બધી પ્રક્રિયામાં 1 થી 1.5 કલાક લાગી ગયો હશે. ત્યાં સુધીમાં મહેશ અને આનંદ બંને હોસ્પિટલ પહોંચી ગયા હતા, કારણ કે રીનાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાથી એ પોલીસ કેસ બની ગયો હતો. ત્યાં પોલીસ આવી ગઈ હતી. રીના હજુ ભાનમાં નહોતી, તેથી પોલીસવાળા કોઈને પણ રીનાને મળવા દેતા ન હતા. રીનાની હાલત જોઈને સવિતાનું બીપી ખૂબ ઊંચું થઈ ગયું હતું, જેના કારણે તેની તબિયત પણ બગડી રહી હતી, જેથી તેને પણ તે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પોલીસે સવિતા, આનંદ, મહેશના પિતા, બહેનોને શંકાસ્પદ લોકોની યાદીમાં રાખીને ક્યાંય પણ ન જવા માટે સલાહ આપી. પોલીસે કહ્યું કે જ્યાં સુધી રીના ભાનમાં નહીં આવે ત્યાં સુધી કોઈ પૂછપરછ થશે નહીં, પરંતુ આમાંથી કોઈ પણ પોતાનું ઘર અને આ શહેર છોડીને ક્યાંય જશે નહીં અને જ્યારે પણ પોલીસ સ્ટેશને બોલાવવામાં આવશે ત્યારે આવવું પડશે. 24 કલાકથી વધુ સમય થઈ ગયો, રીનાને ભાન ના આવ્યું તો પોલીસે મહેશની ધરપકડ કરી, કારણ કે પોલીસના વારંવાર કહેવા છતાં પણ મહેશે રીનાના માતા પિતાનું સરનામું પોલીસને આપ્યું ન હતું. તેથી પોલીસ મહેશને લઈને પોલીસ સ્ટેશન ગઈ અને જ્યારે તેની પાસેથી રીનાના માતા પિતા વિશે કડકાઈથી પૂછવામાં આવ્યું ત્યારે તેણે તેમનું સરનામું પોલીસને આપ્યું, કારણ કે રીનાના માતા પિતા તે જ શહેરમાં હતા. તેથી પોલીસ તરત જ તેમના ઘરે ગઈ, જ્યાં રીનાના માતા પિતા અને રીનાનો મોટો ભાઈ સુમિત રહેતો હતો. ત્યારે તેમને રીના વિશે ખબર પડી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની માતા બોલી, જરૂર કોઈ મોટી ઘટના બની હશે કે રીનાએ આટલું મોટું પગલું ભર્યું, નહીં તો અમારી દીકરી છેલ્લા 10 વર્ષથી તેની સાથે રહીને તેના અને તેના પરિવારના અત્યાચારો સહન કરી રહી છે. અમે તો ઘણીવાર કહ્યું કે છોડીને આવી જા અને અમારી સાથે રહે, પણ તેને આની સાથે લગ્ન કરવાનો ખૂબ પસ્તાવો હતો. તેણીએ અમારી મરજી વગર તેની સાથે લગ્ન કર્યા. તેણે ઘણા વર્ષો સુધી અમને આ સત્ય જણાવ્યું નહીં, પરંતુ ધીમે ધીમે ખૂબ આગ્રહ કર્યા પછી તેણે અમને આ સત્ય જણાવ્યું. તેની પોતાની ભૂલનો પસ્તાવો કરવા માટે તેની સાથે રહેતી હતી અને પોતાને દુઃખ આપી રહી હતી. લાગે છે કે હવે તે સહન કરી શકી નહીં, તેથી તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. 48 કલાક વીતી ગયા અને રીનાને ભાન ના આવ્યું, તેથી મહેશના માતા પિતા અને બહેનોને પણ પોલીસે પકડીને જેલમાં નાખ્યા. દોસ્તો, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. રીનાના માતા પિતાના નિવેદનોના આધારે બીજી બાજુ સવિતાને પણ 24 કલાકમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. તે પણ તેના બાળકો સાથે કુણાલની સંભાળ રાખવા લાગી. ત્યારે પોલીસ મહેશના માતા પિતા અને બહેનોને પોલીસ સ્ટેશન લઈ ગઈ. ત્યારે તે જઈને તેમને કહ્યું કે અમને પણ મહેશ અને તેની પત્ની સાથે કોઈ લેવા દેવા નથી. તે પોતાની પત્ની સાથે શું કરતો હતો તે અમને ખબર નથી. અમને તો તેની સાથે ક્યારે રહ્યા નથી અને અમને આ બંનેના મામલામાં ન ઘૂસડવામાં આવે. જો તેના પરેશાન કરવાને કારણે તેની પત્નીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે તો તે એકલો જ તેનો જવાબદાર છે. માતા પિતા અને બહેનોના નિવેદનો સાંભળીને મહેશના હોશ ઉડી ગયા. તેની માતા પોલીસને હાથ જોડીને પોતાને છોડાવવાની વિનંતી કરી રહી હતી અને રીનાના આત્મહત્યાના પ્રયાસનો સંપૂર્ણ દોષ મહેશના માથે નાખવાનો પ્રયાસમાં હતી. પોલીસની સામે પોતાના પરિવારનું નાટક જોઈને મહેશ ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયો. તેને રીનાને કહેલી એક વાત યાદ આવવા લાગી. તું પોતાનું ઘર બરબાદ કરીને જે તારી બહેનોનું ઘર બનાવી રહ્યો છે, એક દિવસ જોજે, જરૂર પડ્યા ક્યારેય તારા કામ નહીં આવે. ત્યારે મને લાગતું હતું કે રીના મને મારા ઘરવાળા વિરુદ્ધ ભડકાવી રહી છે. મારી નોકરી લાગી ત્યારથી મારી માતાએ મારું ATM કાર્ડ પોતાની પાસે રાખ્યું છે, પરંતુ લગ્ન પછી પણ મારી માતા ક્યારેક ક્યારેક રીનાના ખાતામાંથી પણ પૈસા માગતી હતી.
તે પણ ભાવાત્મક રીતે બ્લેકમેલ કરીને હું બેવકૂફ મારી પત્ની અને બાળકોના હક મારીને આ લોકો માટે જીવતો રહ્યો. પત્ની અને બાળકોને આ લોકોના કહેવાથી તેમના બહેકાવામાં આવીને પરેશાન કરતો રહ્યો અને આજે આ લોકો મને આ બધાનો દોષી ઠેરવીને પોતે આસાનીથી નીકળી જવા માંગે છે. મારી માએ હંમેશા મને રીના વિરુદ્ધ ભડકાવ્યો અને હું બેવકૂફ તેમની વાતોમાં આવીને તેમના પર અત્યાચાર કરતો રહ્યો. અહીં સુધી કે મારો 5 વર્ષનો દીકરો છે, મેં ક્યારેય તેના માથા પર પ્રેમથી હાથ પણ ફેરવ્યો નથી. અહીંયા હજુ સુધી રીનાને ભાન આવ્યું નહોતું. દોસ્તો, કહાની હજી બાકી છે, છેલ્લા સુધી. તેથી ડૉક્ટરોએ તેને વેન્ટિલેટર પર રાખી અને તેના માતા પિતાને કહ્યું કે હવે તમે ભગવાનને પ્રાર્થના કરો. મહેશના પરિવાર લોકો કોઈ પણ રીતે પોતાને જેલમાંથી છોડાવવા માટે મહેશ પર તે રીનાના આત્મહત્યાના પ્રયાસનો દોષારોપણ કરી જ રહ્યા હતા. તેઓ આંતરિક રીતે પણ એકબીજા સાથે અથડાઈ રહ્યા હતા. તેમનો પ્રયાસ બીજા પર આરોપ લગાવીને પોતાને બચાવવાનો હતો. તેમની આ નિષ્ફળ કોશિશમાં તેઓ પોતે જ પછાતા જતા હતા. પરંતુ મહેશને હવે ભાન આવી ગયું હતું કે તે કયા લોકોના કારણે પોતાની પત્ની અને બાળકોને અવગણી રહ્યો હતો, જેનું પરિણામ આજે તેની સામે હતું કે તેની પત્ની આત્મહત્યા જેવું કઠોર પગલું ભર્યું. રીનાને વેન્ટિલેટર પર રાખ્યાને 3 દિવસ થઈ ગયા હતા. તેના માતા પિતા અને બોલ્યો ભાઈ સતત હોસ્પિટલમાં હતા અને તેના પુત્ર કુણાલને તેઓ પોતાના ઘરે લઈ ગયા હતા. પોલીસ પણ મહેશ અને તેના પરિવાર પર કાર્યવાહી કરવા માટે દરેક તે પગલું ભરી રહી હતી, જેનાથી આ તમામ લોકો પર આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ બની શકે. આ કડીને જાળવી રાખવા માટે સવિતા અને તેના પતિની પણ પૂછપરછ કરવામાં આવી, જેમાં સવિતાએ જણાવ્યું કે રીના તેના પતિ અને સાસરિયાના કારણે ખૂબ પરેશાન હતી. અહીં સુધી કે તે ઘર છોડવાનું પણ વિચારી ચૂકી હતી. પુરાવા વગર ફક્ત માતા સવિતાના નિવેદનના આધારે મહેશ અને તેના પરિવારના વધારે દિવસ જેલમાં પણ રાખી શકાતા ન હતા. પરંતુ ભગવાનના ઘરે દેર છે અંધેર નહીં. 5મા દિવસે રીનાને ભાન આવ્યું ત્યારે ડૉક્ટરે પોલીસને તેનું નિવેદન લેવાથી રોકી દીધા, કારણ કે જે વ્યક્તિ આત્મહત્યા જેવું કઠોર પગલું ભરે છે તેના જીવનમાં કોઈને કોઈ ઉથલપાથલ તો અવશ્ય હશે. મહેશને જ્યારે ખબર પડી કે રીના ભાનમાં આવી ગઈ છે ત્યારે તેને પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કરતા કહ્યું કે તે આ મામલે પોતાનું નિવેદન નોંધાવવા માગે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે. પોલીસ સ્ટેશનના પ્રભારીએ પોતાના એક સિપાહીને તેના નિવેદનની વિડીયોગ્રાફી કરવાની ડ્યુટી સોંપી. મહેશે પોતાના નિવેદનમાં પોતાના અને રીનાના સંબંધ વિશે તો પોલીસને જણાવ્યું જ, સાથે જ પોતાના માતા પિતા અને બહેનો વિશે પણ જણાવ્યું. મહેશે કહ્યું, મહોદય, હું મારા માતા પિતાના સંતાનોમાંથી સૌથી મોટો છું. મારા પછી મારી 2 બહેનો છે. અમારું બાળપણ ગરીબીમાં જ વીત્યું, પરંતુ હું બાળપણથી જ ભણવામાં સારો હતો અને મને ભણવામાં ખૂબ જ રસ હતો. મારી માતાજી જે ખૂબ જ મહત્વાકાંક્ષી મહિલા છે, તેમણે મારા ભણતરના રસ દ્વારા પોતાની મહત્વાકાંક્ષો પૂરી કરવાનું નક્કી કર્યું હતું. કદાચ ત્યારે જ તેમણે મને સરકારી શાળામાં જ પણ નિયમિતપણે કોઈ કામના બોજ વિના મોકલ્યો અને મને એટલું શિક્ષણ લેવા દીધું જેથી હું એક સફળ વ્યક્તિ બની શકું. મેં બાળપણમાં અવારનવાર મારી આસપાસ રહેતા પરિવારોને જોયા જે બાળકોને ભણવામાં કોઈ રસ રાખતા ન હતા. તેમનું કહેવું હતું કે ઘરમાં જેટલા હાથ કમાશે તેમનું ઘર એટલું જ સરસ અને સારી રીતે ચાલશે. મારી ઉંમરના બાળકો કંઈક ને કંઈક કામમાં લાગેલા રહેતા હતા, પરંતુ મારી માએ ક્યારેય મારી પાસેથી કોઈ કામ કરાવ્યું નહીં. લોકો કહેતા પણ હતા કે ભણી ગણીને તારો દીકરો કોઈ કલેક્ટર નહીં બની જાય, કંઈક કામ ધંધો શીખવાને 2 રોટલી કમાઈને લાવશે. પણ મારી માતાએ મારા અંદરની પ્રતિભાને પારખી લીધી હતી કે આ જ છોકરો અમને આ ગરીબીમાંથી બહાર કાઢશે. મારા પરિવારમાં ખાનારા 5 હતા અને કમાનારા માત્ર 1.5 એટલા માટે કહું છું કારણ કે મારા પિતાજી પહેલેથી જ બીમાર રહેતા હતા. ખરેખરમાં જેની કમાણીથી ઘર ચાલતું હતું તે મારી માતા જ હતી. તેઓ પિતાજીને પણ બીમારીના કારણે કામ ધંધે કરવા માટે વધારે મજબૂર નહોતા કરતા. મારું ભણતર સરકારી સ્કૂલમાં મફત ચાલ્યું. ઉપરથી બપોરનું ભોજન ત્યાં મફત મળતું. મારી માતા અમારી સ્કૂલમાં પટાવાળી અને બાળકો માટે મિડ ડે મીલનું ભોજન બનાવવાનું કામ કરતી હતી. થોડો પગાર અને બાકી સ્કૂલના વધેલા રાશનથી અમારું ઘર ચાલી જતું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ઇન્ટરમીડિયેટમાં સારા ટકા આવવાના કારણે મને ગામની નજીકની સરકારી કોલેજમાં એડમિશન મળી ગયું, જ્યાં મેં BA પણ સરકારના ખર્ચે જ કરી લીધું. મહેશ આગળ કહે છે
કે મેં ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષથી જ જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાના ફોર્મ ભરી દીધા હતા, કારણ કે હું ભણવામાં કોલેજમાં પણ હંમેશા આગળ રહેતો હતો. તો કોલેજમાં પણ મારા ઘણા મિત્રો હતા જે પૈસાદાર હતા. તેમને મારા ઘરની હાલત સારી રીતે ખબર હતી, તેથી તેઓ મને જરૂર પડે ત્યારે આર્થિક મદદ કરી દેતા હતા. તે જ મિત્રોની મદદ અને માર્ગદર્શનથી મેં ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મ ભરી દીધા અને BA પૂરું થતાં જ નહીં પણ સતત પરીક્ષાઓ આપતા રહેવાથી અને તૈયારી કરતા રહેવાથી મને પણ સરકારી નોકરીની પરીક્ષા પાસ કરીને સરકારી કાર્યાલયમાં સહાયકની નોકરી મળી ગઈ. બાળપણથી મારા સરકારી નોકરી સુધીના સંઘર્ષમાં મારા કરતાં પણ વધારે સંઘર્ષ મારી માનો હતો. હું અવારનવાર જોતો કે મારા ભણતરને કારણે મા અને પપ્પા વચ્ચે ખૂબ ઝઘડા થતા. પપ્પા જે પોતાના જીવનના 70 વર્ષ પૂરા કરી ચૂક્યા હતા, તેમાંથી 50 વર્ષ બીમારીમાં જ પસાર થયા હતા. તેમને હંમેશા એ જ ઝઘડો થતો કે દીકરાને ઘરમાં બેસાડીને ખવડાવે છે અને મારા જેવા બીમાર પાસે નોકરી કરાવે છે. માં ખૂબ સહનશીલતા હતી. મેં અવારનવાર માએ એમ કહેતા સાંભળી છે કે એક દિવસ જોજો, મારો દીકરો આપણી કિસ્મત બદલી નાખશે. પણ પપ્પા પાસે તે દિવસની રાહ જોવાની હિંમત નહોતી. પપ્પા ત્યારે જ ઈચ્છતા હતા કે હું નોકરી કરું અને તેઓ ઘરમાં આરામ કરે. રોજ સવારે જ્યારે તેમના કામ પર જવાનો સમય થતો ત્યારે તેઓ મારા ઘરમાં બેસીને ખાવા પીવાને લઈને રોવા લાગતા. મા મારો પક્ષ લેતા તેમને કહેતી, ચલો છોડો, તમારે પણ નથી જવું કામ પર તો ન જાઓ, હું ભરી દઈશ બધાનું પેટ. પણ મહેશને કંઈ ન કહો, તેને ભણી ગણીને આપણી બધાની કિસ્મત બદલવાની છે. આખા ઘરમાં, આખી સોસાયટીમાં ફક્ત મા જ હતી જેને વિશ્વાસ હતો કે હું તેમની કિસ્મત બદલીશ. કેવી રીતે બદલીશ તે તેમને પણ નહોતી ખબર. પ્રાઇમરી સ્કૂલમાં મધ્યાહન ભોજન બનાવતા મા પોતે પોતાની સહી કરતા ન શીખી શકી, પણ તે એટલું જરૂર શીખી ગઈ કે તે ભણવાથી કિસ્મત બદલાઈ જાય છે. મારા સંઘર્ષનો એટલો કાયલ હતો કે માની દરેક વાત, દરેક હુકમ મારા માટે પથ્થરની લકીર બની જતી. એકલી સ્ત્રી જ પોતાની સાથે ઘરના 5 સભ્યોનું ભરણ પોષણ કરી રહી હોય તેનાથી કોઈ પણ પ્રભાવિત થશે, છતાં પણ હું તો તેનો દીકરો હતો. મેં મારી માના સંઘર્ષને ડગલે ને પગલે જોયો અને તેની છાપ મારા મન પર પડતી ગઈ. જે દિવસે મારી સરકારી નોકરી લાગી, અમારા મહોલ્લામાં જાણે કોઈ અણબનાવ બની ગયો હોય તેમ લોકો આશ્ચર્યચકિત થઈને મને જોતા હતા. મહોલ્લાના લોકો અમારા ઘરમાં મને જોવા એમ આવી રહ્યા હતા જાણે પ્રાણી સંગ્રહાલયમાં કોઈ નવું પ્રાણી આવ્યું હોય. શુક્ર છે કે મારી માએ તે દિવસે મને જોવા ટિકિટ ન લગાવી, નહીંતર અમારી ઘણી કમાણી થઈ જાત. ખેર, મારી નોકરી લાગતા જ અમારા દિવસો સુધરી ગયા. પહેલો પગાર મળ્યો ત્યારે માએ મારી પાસે મારા પગારનો પૂરો હિસાબ કિતાબ પૂછ્યો અને પૂરેપૂરો પગાર મારી પાસેથી લઈને પોતાની પાસે રાખી લીધો. 2-4 મહિના રોકડા મળ્યા તે પછી ATMમાં પગાર આવવા લાગ્યો. મને પણ માના કડક આદેશ હતા કે ફાલતુ ખર્ચ ન કરવો, તો મને જેટલો પણ ખર્ચ જોઈતો હતો હું મા પાસેથી લઈ લેતો. આટલા બધા પૈસા એકસાથે પહેલાં કોઈએ અમારે ઘરમાં જોયા નહોતા. જ્યારે પહેલીવાર બધાએ મારા પહેલા પગારમાં આટલી મોટી રકમ જોઈ તો તેમના ચહેરા જોવા જેવા હતા અને તેમના ચહેરા જોઈને મને જે સંતોષ મળ્યો એ જ સંતોષની ચાહતમાં હું એ જ કરતો રહ્યો જે મા કહેતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ક્યારેય વિચાર્યું ન હતું કે મારી મા પણ ખોટી હોઈ શકે છે. મા જે પણ બોલતી હું તેમને પાછો વળીને ક્યારેય પૂછતો જ નહોતો કે તમે આ શું કરી રહ્યા છો કે આ શું બોલી રહ્યા છો. હું વિચારતો હતો કે મારી મા જે બોલી રહી છે તે જ બરાબર છે. મેં અને રીનાએ એક સાથે નોકરી જોઈન કરી હતી, એક જ ઓફિસમાં. પહેલાં 6-7 મહિના સુધી તો અમારી અંદરો-અંદર વધારે વાતચીત નહોતી થતી. એકવાર વાતચીત શરૂ થઈ તો પછી થતી જ નહીં. અમે બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. હું જે પરિવેશમાંથી આવ્યો હતો ત્યાંના લોકો માટે તો રીના જેવી સુંદર અમીર છોકરી મળવી એક સપના જેવું હતું. શરૂમાં રીનાના પરિવાર વિશે મને ખબર નહોતી, એટલે મને તેનાથી ખરેખર જ સાચો પ્રેમ થયો હતો. જ્યારે અમારી વાતચીત નહોતી થઈ તો મને લાગતું નહોતું કે રીના જેવી સુંદર અને આટલી હોશિયાર છોકરી મારી સાથે પણ દોસ્તી કરશે. પરંતુ જ્યારે મેં રીના તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો અને તેણે મારી દોસ્તી કબૂલ પણ કરી લીધી તો મારો આ ભ્રમ પણ તૂટી ગયો કે હું ગરીબ ઘરમાંથી છું કે તેમની બરાબરીનો નથી. કારણ કે નોકરી લાગ્યા પછી પણ મારામાં આ હીન ભાવના રહેતી હતી. હું કોઈની સાથે ખુલીને વાત કરી શકતો ન હતો. મને સલીકેથી કપડાં પહેરતા અને વ્યવસ્થિત રહેતા નહોતું આવડતું.
દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મમ્મી મારા આસપાસના વાતાવરણમાં જેવું પરિવેશ ચાલતું હતું તે પ્રમાણે મારા માટે કપડાં લાવતી હતી. હું પણ તે જ પહેરીને ઓફિસ જતો હતો. જે કપડાં અમે હવે પહેરી રહ્યા હતા તે પણ અમારા માટે ખૂબ સારા હતા, પરંતુ જે પદ પર અને જે ઓફિસમાં હું કામ કરતો હતો તે હિસાબે મારું સ્તર બહુ નાનું હતું. તેથી હું હંમેશા દબાયેલો રહેતો. છોકરીઓ સાથે તો મારી વાત કરવાની હિંમત જ નહોતી થતી. રીના અમારી ઓફિસની સૌથી સુંદર અને સૌથી હોશિયાર છોકરી હતી. ક્યાં તે કોન્વેન્ટમાં ભણેલી છોકરી જે બોલતી તો ઇંગ્લિશમાં જ હતી, પણ મને તેને જોઈને એવું લાગતું હતું કે તે હસતી પણ ઇંગ્લિશમાં જ છે. ઓફિસના બેચલરને તો છોડો, પરિણીત પુરુષો પણ તેના દીવાના હતા. હું તો ક્યારેય વિચારી પણ નહોતો શકતો કે રીના મારા જેવા છોકરા સાથે મિત્રતા કરશે, પરંતુ જ્યારે તેની સાથે મારી મિત્રતા થઈ ગઈ ત્યારે મને લાગ્યું કે બધા સારા ચાન્સ મારી જોડીમાં જ આવી ગયા છે. હું જેવો હતો તેણે મને તેવો જ સ્વીકાર્યો. તે મારી સાદગીપૂર્ણ જીવનશૈલીથી ખૂબ પ્રભાવિત હતી અને 4 છોકરાઓ સાથે હતા. રીનાએ ઓફિસમાં નવી નોકરી શરૂ કરી. તે છોકરાઓ જન્મજાત અમીર હોય તેવું લાગતું હતું. તેમની વાતો અને રહેણીકરણીમાંથી તેમની અમીરી દેખાતી હતી. તેમની સામે હું ક્યાંય નહોતો, પણ રીનાએ મારી સાથે મિત્રતા કરી અને મને પ્રેમ કર્યો. ત્યારથી મારે તેની સાથે મિત્રતા થઈ. મારા પગ જમીન પર નહોતા રહેતા. ગઈકાલે સુધી ઓફિસમાં જે મહેશનો અવાજ પણ કોઈએ સાંભળ્યો ન હતો, તે મહેશના આખો દિવસ ખુશ રહેવાથી બધા આશ્ચર્યચકિત હતા. રીના જેવી છોકરીનું મારી જોડીમાં આવવું ઓફિસના બાકીના બેચલરોને તો ચોંકાવી ગયું, પણ મારું મગજ 7મા આસમાને પહોંચી ગયું હતું. અહીંથી મારામાં ઘમંડ પેદા થવા લાગ્યો. મેં પોતાને નસીબદાર સમજીને રીનાને પણ નસીબદાર સમજવાનું શરૂ કરી દીધું કે મારામાં જ કંઈક ખાસ હશે. ત્યારે તો રીના જેવી છોકરી મને મળી. હું તેના ઘરે પણ ઘણીવાર ગયો. તેની હેસિયત જોઈને હું ચકરાઈ ગયો. મનમાં ડર પણ બેસી ગયો. જ્યારે પણ તે મને તેના ઘરે ચાલવાનું કહેતી, હું એમ જ કહેતો કે મારા માતા પરિવાર સહિત ચંડીગઢમાં રહે છે. ત્યાં જ અમારો મોટો બંગલો છે અને મારા પિતાજી ત્યાં જ બિઝનેસ કરે છે. આના પર તેનું કહેવું હતું કે એક બિઝનેસમેનના દીકરા હોવા છતાં તું કેટલો સિમ્પલ છે. મને તારી આ સાદગી ખૂબ ગમે છે. દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો, કારણ કે પોતે ખૂબ અમીર હતી. માતા પિતાની એકમાત્ર સંતાન હતી. તેમ છતાં તેનામાં આ વાતનો ઘમંડ ન હતો. કદાચ તેણે મારામાં પણ તે જ જોયું જે તે પોતે હતી. પ્રેમ થયો તો તે પણ અવારનવાર કહેતી કે ક્યારેક તારા પરિવારને મળા, ક્યારેક મને તારા ઘરે લઈ ચાલ. જ્યારે કે એવો માણસ હતો કે જે બસ બદલીને અને 2 રિક્ષામાં બેસીને ઓફિસ આવતો હતો અને પછી ઘેર જતો હતો. તેના માતા પિતા એ જ શહેરમાં એક નાનકડી વસ્તીમાં રહેતા હતા. તે આટલી સુંદર છોકરીને તેની સાથે કેવી રીતે મળાવવા લઈ જાત? જ્યારે માણસ એકવાર જૂઠું બોલે છે ત્યારે તે જૂઠાણાને છુપાવવા માટે ખબર નહીં કેટલા જૂઠ બોલવા પડે છે. આ હું તમને આગળ કહું છું કે કેવી રીતે રીનાને મારા ઘરે કેવી રીતે લઈ જવું, પરિવારને કેવી રીતે મળાવવું, તેની યોજનાઓ રોજ મારા મગજમાં ચાલતી રહેતી. એક દિવસ જ્યારે હું ઓફિસથી નીકળ્યો ત્યારે જ્યાં 2 કલાકમાં ઘરે પહોંચી જતો હતો, આજે ઘરે પહોંચવામાં 4 કલાક લાગી ગયા. અને જ્યારે મોં લટકાવીને ઘરે પહોંચ્યો ત્યારે માં બોલી, ક્યાં હતો આટલી વાર? આટલો થાકેલો કેમ છે? પછી શું હતું? હું શરૂ થઈ ગયો. આજે તો ઘરે મોડો આવ્યો છું. હું તો ઓફિસ પણ આમ જ મોડો પહોંચું છું રોજ. મેં માને કહ્યું કે અહીં વસ્તીની મારી ઓફિસ ઘણી દૂર પડે છે, જેના કારણે મને રોજ ઓફિસ પહોંચવામાં મોડું થઈ જાય છે. તેથી મમ્મી, જો નોકરી બચાવી રાખવી હોય તો મારે ત્યાં આસપાસ કોઈ રૂમ ભાડે લેવો પડશે. માં માટે તો આ નકામો ખર્ચો હતો. મને જેટલી પણ સેલેરી મળતી તે બધી મારા એકાઉન્ટમાં જતી. કાર્ડ માં પાસે જ રહેતું. હું રોજ ઘરેથી ઓફિસ અને ઓફિસથી ઘરે આવવાનું ભાડું માને આપતો. જમવાનું ટિફિન ઘરેથી મળતું. આવા સમયે જો મેં ઓફિસની નજીક ભાડાનું ઘર લઈ લીધું તો મકાનના ભાડાની સાથે સાથે જમવાનો ખર્ચ કેટલો થશે તે વિચારીને માં ગુસ્સે થઈ ગઈ ને કહ્યું, કોઈ વાંધો નહીં માં, જો તું નથી ઈચ્છતી કે હું મારી મરજીથી થોડું આ બધું કરીશ, પણ પછી તું જોઈ લેજે. રોજ મોડા ઓફિસ પહોંચવાનું પરિણામ પણ હું તને કહી ચૂક્યો છું. દરેક સામાન બેવડો લેવો પડશે, તેમાં ઘણો ખર્ચ થશે. તેથી માતાએ ખૂબ વિચાર કરીને નિર્ણય લીધો કે હું કોઈ સસ્તો એક રૂમનો ફ્લેટ ભાડે લઈ લઉં. ત્યાં મારા પલંગ સિવાય કંઈ જ ખરીદીને નહીં રાખું. ખાવા પીવાની વ્યવસ્થા ક્યાંક બહાર ઢાબામાં રહેશે. મને બીજું શું જોઈતું હતું? આ સિવાય મેં દુઃખ બતાવવા માતાએ કહ્યું કે માં,
હું આવું બિલકુલ કરવા નથી માગતો, પણ શું કરું, નોકરીનો સવાલ છે. મેં ઝડપથી મારા માટે એક રૂમનો ફ્લેટ ભાડે લઈ લીધો. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. ફ્લેટ લેતા જ માતા સૌથી પહેલાં ઘર અને વિસ્તારનો તપાસ કરવા પહોંચી ગઈ. કોલોનીની બહાર જ એક ઢાબો હતો, ત્યાંથી મારા માટે ડિનરની વ્યવસ્થા કરાવી દીધી, અને એ પણ કે પૈસા માતા જ આપશે. મહિનાના અંતમાં નાસ્તા અને લંચ માટે મને કડક સૂચના મળી ગઈ કે ઓફિસની કેન્ટીનમાંથી ખાવાનું છે. આમ જ બધું બરાબર ચાલી રહ્યું હતું. ભાડા પર રૂમ લીધાને મહિનો પણ નહીં થયો હોય ત્યાં માતાએ મારા માટે છોકરી જોવાનું શરૂ કરી દીધું. દરેક શનિવાર અને રવિવારે માતા મને ઘરે બોલાવીને છોકરીઓ બતાવવા લાગી. મારા ઘરના લોકો અમારા જેવા ગરીબોની વસ્તીમાં છોકરી આપવા માંગતા ન હતા, અને વસ્તીની કોઈ છોકરી સાથે માતા મારા લગ્ન કરાવવા માંગતી ન હતી. આ વાત મારા માટે તો ફાયદાકારક હતી, પરંતુ કોઈ પરિવાર મારી સરકારી નોકરીમાં સારા પદથી લલચાઈને પોતાની દીકરી આ શરત પર પણ આપવા રાજી હતો કે છોકરી લગ્ન પછી તે ગંદી વસ્તીમાં નહીં રહે. કારણ કે મારી માતા પણ પાક્કી ખેલાડી હતી. તે જાણતી હતી કે દીકરાની સરકારી નોકરી કેવી રીતે વટાવવી. આશા છે કે દોસ્તો કહાની અમારી છેલ્લા સુધી જોજો. દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. આવામાં એ પણ છોકરાવાળા જેઓ શરતો સાથે લગ્ન કરવા તૈયાર હતા. તેમની સામે હું શરત મૂકી દેતી, એ ઠીક છે, તમે દહેજમાં 3 રૂમનો ફ્લેટ આપી દો. અમારો આખો પરિવાર ત્યાં જ દીકરા બહુ સાથે રહેશે. મારો દીકરો એકલો નહીં રહે. ક્યારેક એવો પણ ડર હતો કે ક્યાંક કોઈ છોકરીવાળા મારી સરકારી નોકરીના લોભમાં માતાની શરત માની ન લે. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે મેં એક દિવસ માતા સામે રીનાની વાત છેડી દીધી. મેં કહ્યું, માં, જેવી છોકરી તું શોધી રહી છે તેવી છોકરી મારી નજરમાં તો છે. માતાએ કહ્યું, સારું, ક્યાં છે? 3 રૂમનો ફ્લેટ આપશે તેવો દહેજમાં? મેં કહ્યું, 3 રૂમનું મકાન કઈ રહી છે તું? તેઓ તો એટલા અમીર છે કે જો તેમને 3 માળનું મકાન આપવાનું પણ કહીશ તો પણ તેઓ આપી દેશે. આ નાના જૂઠાણાથી મેં શરૂઆત કરી હતી. જૂઠાણું એક દિવસ શું રંગ લાવશે મેં પોતે પણ ક્યારેય વિચાર્યું ન હતું. માતા બોલી, શું કહી રહ્યો છે? સાચેમાં કોણ છે તેઓ? અરે, છોકરી લંગડી કાણી હશે. પોતાની દીકરીના એબ છુપાવવા માટે લોકો જે માંગે તે આપી દે છે. પણ બેટા, તું કરી લઈશ લંગડી કાણી સાથે લગ્ન? હું બોલ્યો, શું માં, કંઈ પણ ના બોલો. તમને ખબર છે કે છોકરી કેટલી સુંદર છે, અમીર છે, પોતાના માતા પિતાની એકમાત્ર સંતાન છે, અને સૌથી મોટી વાત એ છે કે મારી જ ઓફિસમાં મારી બરાબરની પોસ્ટ પર નોકરી કરે છે. માતા જાણે સપનું જોઈ રહી હોય એમ પૂછ્યું, તેને પગાર પણ તારા બરાબર મળે છે, પણ તે આપણા જેવા ગરીબ લોકોના ઘરમાં શા માટે પોતાની એકમાત્ર દીકરીના લગ્ન કરશે? મહેશ બોલ્યો, માં, મારી જે પોસ્ટ છે ને ઓફિસમાં ઓફિસરની છે, કોઈને ખબર નથી કે અમે લોકો આટલા ગરીબ છીએ. તે છોકરી તો મારા પર મરે છે, તેને આપણા ઘર વિશે કંઈ ખબર નથી. તે તો હું તારી પરવાનગી વગર કંઈ કરવા નથી માંગતો, નહીં તો તેના માતા પિતા તો ક્યારનાય મારા પાછળ હાથ ધોઈને પડ્યા છે કે અમારી દીકરી સાથે લગ્ન કરી લે. હું પ્રેમ માટે ખોટું બોલી રહ્યો હતો. મેં લગ્ન કરી લીધા અને મારી માને પણ ખોટું બોલી રહ્યો હતો, પણ આ બધું હું મારા પ્રેમને પામવા માટે કરી રહ્યો હતો. મેં પણ સાંભળ્યું હતું કે પ્રેમ અને લડાઈમાં બધું જાયજ હોય છે. માં બોલી, જો બેટા, જો તેઓ 3 રૂમનો ફ્લેટ આપી રહ્યા છે તો બાકીનો બધો સામાન તો આપશે જ. એટલે મારી વાત કરાવો તેમની સાથે. હું દહેજની વાત સારી રીતે કરી લઈશ. તને ખબર છે ને મેં તારા માટે કેટલી મહેનત કરી છે, તેથી જ મેં તને અહીંયા સુધી પહોંચાડ્યો છે. એક દિવસ તું કોઈ પણ છોકરી સાથે લગ્ન કરી લઈશ. ના, આવું ન કરશો. મારી તો બધી મહેનત પણ પાણી ફરી વળશે. મેં કહ્યું, અરે માં, તમે દહેજની વાત કરીને ઈંડા આપનારી મરઘીને પહેલાં જ ઉડી દેવા માંગો છો. રોકો, પહેલાં હું સારી રીતે વાત કરી લઉં. જો જરૂર પડી તો તમને પણ જણાવી દઈશ. મેં ફરીથી ખોટું બોલીને માને આશ્વાસન આપ્યું. માં બોલી, કેવા માતા પિતા છે તે છોકરીના? છોકરાના પરિવારને મળ્યા વિના જ સંબંધ પાકો કરવા પર તૂટી પડ્યા છે. મહેશ, મને લાગે છે કે છોકરીમાં જ કોઈ ખામી છે, તેથી જ તેઓ ખામીવાળી છોકરી તને પકડાવી રહ્યા છે. બેટા, જ્યારે તું ખામીવાળી છોકરી સાથે લગ્ન કરી જ રહ્યો છે તો શા માટે તેમની પાસેથી મોં માંગ્યું દહેજ લઈને જ છોકરીને ન લાવે? મહેશ બોલ્યો, માં, આ છોકરીને હું છેલ્લા 1 વર્ષથી જોઈ રહ્યો છું.
જાણું છું તેમાં કોઈ ખામી નથી. દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. મારા બરાબરની પોસ્ટમાં નોકરી કરે છે તે જો તેમાં કોઈ ખામી હોત તો તેની સરકારી નોકરી ન લાગત. પછી મેં ખોટું બોલ્યું. માં બોલી, ઠીક છે, તું વાત કરી લે તેમની સાથે. અમને 3 રૂમવાળો ફ્લેટ જોઈએ છે, તે પણ લગ્ન પહેલાં. ગાડી, ઘરનો પૂરો સામાન જેમ કે રંગીન ટીવી, ફ્રીજ, કપડાં ધોવાનું મશીન, ગેસ ચૂલો જોઈએ. 3 ચૂલાવાળો કહી દેજે તેમને. સોફા સેટ, ડબલ બેડ બધા રૂમો માટે વગેરે વગેરે. મહેશ માનું લિસ્ટ સાંભળીને બોલ્યો, બસ કરો માં, આ બધું બોલવાની જરૂર નથી હોતી. મહેશ આજકાલ દરેક જણ પોતાની દીકરીનું ઘર વસાવવા માટે આપે છે. દોસ્તો અમારી સાથે કહાનીમાં જોડાયેલા રહેજો. હજી કહાની બાકી છે. જલ્દીથી તું પણ નહીં માં, આ શું નાની નાની નીચી વસ્તુઓની માંગણી કરી રહી છે? જો આપણા લગ્ન થઈ જાય તો એક જ પગારમાં આપણે આ બધો સામાન લઈ આવીશું માં. જો મહેશ, મેં તને આટલો ગણાવ્યો નથી કે તું કોઈની પણ સાથે જતો રહે અને અમને છોડી દે. વળી છોકરાવાળાઓનો હક હોય છે આ બધું માંગવાનો. જો તેઓ અમારી માંગણી મુજબ દહેજ નહીં આપે તો અમે તારા લગ્ન બીજી કોઈ જગ્યાએ કરી દેવાના છીએ. મહેશ બોલ્યો, અરે માં, એવી નોબત જ નહીં આવે. આમ પણ તેઓ બધું જ આપશે જે તે કહ્યું છે, અને જો ન પણ આપે તો ચિંતા કરવાની કોઈ વાત નથી. મેં તને કહ્યું છે ને કે તેના માતા પિતાની એકમાત્ર દીકરી છે. આવતીકાલે તેના માતા પિતાની બધી જ મિલકત તેના નામે જ થવાની છે. જો આજે કંઈ નહીં પણ આપે તો કાલે તેમનું બધું જ આપણું જ છે. અત્યારે આપણે જે જોઈતું હશે તે ખરીદી લઈશું, કારણ કે તેને પણ મારા જેટલો જ પગાર મળે છે. જો તું કોઈ બેરોજગાર છોકરી સાથે મારા લગ્ન કરાવીશ તો તે બધો સામાન એકવારમાં તો લાવી દેશે, પણ પછી બધું મારા પગારમાંથી જ ખરીદવું પડશે. તો પછી બે ઘર કેવી રીતે ચાલશે? દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. મહેશ બોલ્યો, માં તો કોઈ લંગડી કાણી સાથે પણ મારા લગ્ન કરાવવા તૈયાર હતી, જો તેમને મનપસંદ દહેજ મળી જાય. જ્યારે મેં માને આખો હિસાબ કિતાબ કરીને બધી વાત સમજાવી તો માની સમજમાં આવી ગયું અને બોલી, ઠીક છે, તું વાત કરી લે. પછી એ જ ઓફિસવાળી છોકરી સાથે તારે તેની સાથે રહેવાનું છે. અમને તો જે જોઈએ તે મળવું જોઈએ. મારી તો જાણે લોટરી જ લાગી ગઈ. માતાને આ લગ્ન માટે મનાવવા તેણે જે અને જેટલા જૂઠ બોલ્યા હતા તે કેવી રીતે પૂરા થશે, તેમનું શું થશે, તેના વિશે તે સમયે ગંભીર ન હતો. તેણે વિચાર્યું કે એકવાર લગ્ન થઈ જશે તો માં બધું ભૂલી જશે. મેં મારા લગ્ન રીના સાથે કરવા માટે માતાને જે કંઈ કહ્યું હતું, પરિસ્થિતિ તેના બિલકુલ વિરુદ્ધ હતી. રીનાને મારા પર પ્રેમ હતો, પણ લગ્નની વાત તેને ક્યારેય મારી સાથે કરી જ નહોતી. હું હતો જેને જલ્દી હતી કે ક્યારે તેના લગ્ન રીના સાથે થાય. માતાને મનાવ્યા પછી હવે રીનાને મનાવવાનો વારો હતો. અહીં પણ જૂઠના સારે જ કામ ચલાવવાનું હતું. તો મેં શનિવાર રવિવાર પછી 2 દિવસ ઓફિસમાંથી રજા લીધી અને ભાડાના રૂમમાં પડ્યો હતો. જ્યારે તે સોમવારે ઓફિસ ન પહોંચ્યો તો તે રીના તેને કોલ કરતી રહી, પણ મેં એકવાર પણ રીનાનો કોલનો જવાબ ના આપ્યો. તેને રીનાએ મંગળવારે પણ એ જ કર્યું. બુધવારે જ્યારે હું ઓફિસ પહોંચ્યો તો રીનાએ મારા ઓફિસમાંથી ગેરહાજર રહેવાનું કારણ પૂછ્યું, જેના માટે મેં 2 દિવસથી મેં ભૂમિકા તૈયાર કરી રાખી હતી. પહેલેથી જ તૈયાર વાર્તાને ખૂબ જ દુઃખી રીતે રીનાને કહેતા કહ્યું કે માતા તેની શાદી ક્યાંક બીજી જગ્યાએ નક્કી કરી દેવા માંગે છે. છેલ્લા 2 દિવસથી માએ મને ન જાણે કેટલી છોકરીઓ બતાવી, પણ તેની નજરમાં તો પહેલાંથી જ તું છે રીના, એટલે કોઈ બીજી છોકરી ગમતી જ નથી. આ કારણે ઘરમાં ખૂબ જ કલહ થઈ રહી છે. હવે તું જ કહે, કાં તો તું તેની સાથે લગ્ન કરી લે અથવા પછી ના પાડી દે. તારો પ્રેમ જૂઠો હતો. રીના મહેશના લગ્ન પ્રસ્તાવનો અચાનક જવાબ આપવા તૈયાર નહોતી. તેથી તે બોલી, મહેશ, મેં તો હજી સુધી મારા ઘરમાં તારા અને મારા પ્રેમ સંબંધનો ઉલ્લેખ પણ કર્યો નથી, અને તું સીધો જ લગ્નની વાત લઈ આવ્યો છે. હમણાં જ અમારી નોકરી લાગી છે. બંને પાસે થોડી પણ બચત નથી. આપણે આપણા ખર્ચા કેવી રીતે સંભાળીશું? ઉપરથી આપણી પાસે પોતાનું ઘર પણ નથી. તને ખબર છે, મુખ્ય શહેરમાં સારી સોસાયટીમાં 1 BHK ઘર લેવા માટે પણ ઓછામાં ઓછા 30-40 લાખ જોઈશે. ક્યાંથી લાવીશું આ બધું? મહેશ ફરી જૂઠું બોલે છે. અરે તું શું ઘર ખરીદીશ? મારા પપ્પાએ આપણા બંને માટે 3 BHK ફ્લેટ બુક કરાવી દીધું છે. આખરે હું તેમનો એકમાત્ર દીકરો જ છું. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શું તેઓ મને કોઈ સારી સોસાયટીમાં એક ફ્લેટ પણ લઈને ના આપી શકે? હું જ તો તેમની બધી સંપત્તિનો વારસદાર છું. તું ચિંતા ના કર, હું તારું ગૃહ પ્રવેશ મારા 3 રૂમના ફ્લેટમાં જ કરાવીશ. બાકી બીજા ખર્ચા શું છે આપણા? ખાવા પીવાનું, કપડાં. શું આપણે આપણા માસિક પગારમાં
તે બધું સંભાળી નહીં શકીએ? તું તારી સેલરી પૂરી રીતે પોતાના પર ખર્ચ કરજે, બચત કરજે, જે કરવું હોય તે કરજે. મને ફક્ત તું જ જોઈએ છે. મને તારા પૈસાનો કોઈ લોભ નથી. કોઈ પણ ખર્ચો હશે તે મારા પૈસાથી જ થશે. સમજી ગઈ ને? હવે બોલ, લગ્નમાં શું પ્રોબ્લેમ છે? મહેશે રીનાને પૂરી રીતે પોતાની વાતોમાં ફસાવી દીધી હતી. તેણે કહ્યું, ઠીક છે, હું ઘરમાં મમ્મી પપ્પા સાથે તારા વિશે વાત કરું છું. બીજા દિવસે સવારે નાસ્તાના સમયે જ્યારે રીનાને પોતાના અને મહેશ વિશે ઘરવાળાઓને જણાવ્યું ત્યારે માતા પિતાએ તેને ખૂબ સમજાવ્યું કે તે હમણાં લગ્ન કરવામાં ઉતાવળ ન કરે. અમે લોકો બિઝનેસવાળા માણસો છીએ. તારો શોખ હતો કે તારે જોબ કરવી છે તો અમે ના નહોતી પાડી. તું થોડા દિવસ તારી જોબમાં મજા લે, એ પછી કોઈ બિઝનેસમેનના દીકરા સાથે તારા લગ્ન કરાવી દઈશું. અને તને એ પણ કહ્યું હતું કે અમે કે નોકરીની સાથે સાથે MBA પણ કરી લે, જેથી કાલે તારા નામે જ તો આખો બિઝનેસ હશે. કેવી રીતે સંભાળી શકીશ અનુભવ અને બિઝનેસ ડિગ્રી વગર? રીના બોલી, મમ્મી પપ્પાની સલાહ સાંભળીને તમે લોકો પણ મેં જીવનમાં જે પણ કર્યું છે તે મમ્મી હંમેશા સફળ રહીશું અને આ બિઝનેસ મને પસંદ નથી. તમે લોકો બિઝનેસનો ભાર મારા પર ના નાખો. જ્યાં સુધી બિઝનેસમેન સાથે લગ્ન કરવાની વાત છે તો હું મહેશને પ્રેમ કરું છું. અમે બંને એટલું કમાઈ લઈએ છીએ કે અમારું ગુજરાન ચાલી જશે. માં બોલી, બેટા, ખાલી ગુજરાન ચલાવવાની વાત નથી હોતી. જીવનમાં 10 પ્રોબ્લેમ હોય છે અને પૈસા વગર એ પ્રોબ્લેમથી છુટકારો નથી મળતો. રીનાએ પોતાની નાની ઉંમરમાં પોતાની મહેનતથી જે નાની નાની ઉપલબ્ધિઓ મેળવી હતી તેને લાગી રહ્યું હતું કે તેને જીવનની જંગ જીતી લીધી છે. હવે તે કંઈ પણ કરી શકે છે. આજ વિચારીને તે મમ્મીને કહે છે. રીના ફરીથી એ જ વાત રટતી હતી કે મને તમારા પૈસા કે બિઝનેસની કોઈ જરૂર નથી. મહેશના પિતાનો બહુ મોટો બિઝનેસ છે. તે અમને લગ્નમાં મુખ્ય શહેરમાં 3 BHK ઘર શિફ્ટ કરી રહ્યા છે. માં પૈસા જ બધું નથી હોતા. જેને પ્રેમ મળે છે તેને બીજી કોઈ વસ્તુની જરૂર નથી હોતી. પાગલપંથીની વાતો હદથી વધારે કરો છો. એ પણ પ્રેમ નામના સાપથી ડંખાયેલા લોકો છે. મમ્મી પપ્પાને જ્યારે લાગ્યું કે રીના તેમની વાત સાંભળવાની નથી ત્યારે તેઓ બોલ્યા કે જે કરવું હોય તે કર. કાલે તારે સાથે કંઈ પણ થાય તો અમારી પાસે રડવા ના આવતી. તારા ભાગનું અમે તને જ આપવાનું છે તે તો આપીશું જ. બસ આ જ મન દુઃખમાં રીનાના લગ્ન મહેશ સાથે થઈ ગયા. ત્યારબાદ જે થયું તે તમે પહેલાં જ વાંચી ચૂક્યા છો દોસ્તો. મહેશ આ બધું પોતાના નિવેદનમાં નોંધાવી રહ્યો હતો. નિવેદન નોંધાવ્યા પછી તેણે પોતાના હાથે લખેલું નિવેદન પણ આપ્યું કે આજે રીનાની જે પણ હાલત છે તેના માટે તે અને તેનો આખો પરિવાર સંપૂર્ણપણે જવાબદાર છે. મારા રોજિંદા અત્યાચારોને કારણે રીના હત્યા કરવા મજબૂર થઈ. તેનું લેખિત નિવેદન આપ્યા પછી તેને ફરીથી જેલની કોટડીમાં નાખી દેવામાં આવ્યો. જેલની કોટડીમાં બેઠો તે વિચારી રહ્યો હતો કે કેવી રીતે તેના જૂઠના કારણે તેના અને રીનાના જીવનને તેના ઘરવાળાઓએ પૈસાના લોભમાં બરબાદ કરી દીધું અને આજે મારો આખો દોષ તેના માથે ઢોળી રહી છે. રીના પાતળી ગલીમાંથી બચીને નીકળવા માંગતી હતી. એટલામાં હોસ્પિટલમાંથી પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો કે રીનાને પૂરી રીતે ભાન આવી ગયું છે. જો પોલીસ ઈચ્છે તો તેના નિવેદનો લઈ શકે છે. પોલીસ સ્ટેશનથી SHO સાહેબ પોતાની સાથે 2 મહિલા પોલીસકર્મીઓને લઈને હોસ્પિટલ પહોંચ્યા અને તેમણે રીનાના નિવેદનો લીધા. રીનાને કહ્યું કે તેને ભૂલથી કફ સિરપની બોટલ સમજીને જંતુનાશક દવા પી લીધી હતી. મને કોઈએ આત્મહત્યા કરવા માટે ઉશ્કેરી નથી કે આ પાછળ કોઈનો હાથ નથી. રીનાના નિવેદનથી આખો કેસ જ ખતમ થઈ ગયો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પોલીસ સ્ટેશનમાં બધા ગુનેગારોને છોડી દેવામાં આવ્યા. છૂટતા જ માં મહેશની નજીક આવીને બોલી, એટલું ટોર્ચર પણ ના કર એને કે તે આત્મહત્યા કરી લે. બહુ મુશ્કેલીથી બચ્યા છીએ આ વખતે, પણ ઘરે જઈને તેની ક્લાસ લઈશું સારી રીતે. કેટલા દિવસ થઈ ગયા આ જેલની કોઠડીમાં પડ્યા. બધું તેનું જ કરેલું છે. મહેશ માની વાતો સાંભળતો રહ્યો અને તેને પોતાના માટે ટેક્સી બોલાવી તો મા અને બહેનો તરત ટેક્સીમાં બેસવા લાગી. મહેશે તે બધાને કહ્યું, બહાર નીકળો ટેક્સીમાંથી પણ અને આજથી મારી જિંદગીમાંથી પણ. તે ટેક્સીમાં બેઠો અને સીધો હોસ્પિટલ પહોંચ્યો જ્યાં રીનાના ઘરવાળા તેને ડિસ્ચાર્જ કરાવીને ઘરે લઈ જવાની તૈયારી કરી રહ્યા હતા. મહેશને જોઈને બધાને ખરાબ મોં બનાવ્યું તો મહેશ રીનાના પગમાં પડીને ખરાબ રીતે રડવા લાગ્યો. રડતા રડતા કહેવા લાગ્યો, રીના, મેં તને ખરેખર સાચો પ્રેમ કર્યો હતો, પરંતુ સમય અને સંજોગોએ ક્યારે મારા પ્રેમને મારી માના લોભના કારણે
સ્વાર્થમાં બદલી દીધો. મને ખુદ ખબર ના પડી. તને મેળવવા માટે મેં તારી સાથે અને મારા પરિવાર સાથે પણ ઘણા જૂઠાણા બોલ્યા. ત્યારે મેં વિચાર્યું હતું કે લગ્ન પછી માં દહેજ ભૂલી જશે, પરંતુ માની અંદર તો દહેજની સુરસા રાક્ષસી બેઠેલી હતી. માં ક્યાં માનવાની હતી? મેં બાળપણથી મારી માનો સંઘર્ષ પણ જોયો હતો. હું જે પણ બન્યો તે માની મહેનત અને પ્રેરણા હતી. હું વિચારતો હતો કે મારી માતા આટલી મોટી ઉંમરના છે, તે ક્યારેય પોતાના બાળક વિશે ખોટું ન વિચારે, પણ હું ખોટો હતો. આજે મને ખબર પડી કે ઉંમર મોટી થવાથી અનુભવ નથી આવી જતા. તું માં કરતાં ઘણી નાની ઉંમર છે, પણ તે જે રીતે આજે આ મામલાને સંભાળી લીધો તે મોટી ઉંમરના સારા લોકો પણ નહીં કરી શકે. માં મને જેવું કહેતી રહી હું તેવું કરતો રહ્યો. ક્યારેય વિચાર્યું નહીં કે એક સ્ત્રીને દુઃખ આપીને હું બીજી સ્ત્રીને ખુશ કરીને પોતે પણ પાપનો ભાગીદાર બની રહ્યો છું. રીના, તું મને એક તક આપ, બસ એક તક. જો આ વખતે હું મારા વચનમાં નિષ્ફળ ગયો તો જે સજા આપવી હોય તે આપજે, પણ મને છોડીને ન જતી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પ્લીઝ. રીનાના ઘરવાળા જે હંમેશા આ સંબંધની વિરુદ્ધ હતા તે બોલ્યા, અમે તારી સાથે છીએ બેટા. જો તું આને એક તક આપવા માંગે છે તો જરૂર આપ. રીના બોલી, ઠીક છે માં, તમે હંમેશા કહેતા હતા ને કે અનુભવો ઉંમરથી નહીં પરિસ્થિતિઓથી આવે છે. લાગે છે કે મહેશને જેલમાં જઈને જીવન કેવી રીતે જીવવું તેનો અનુભવ થઈ ગયો છે. તેથી મને એક તક આપવી જ પડશે. પણ મહેશ, હું તને બધાની સામે એક વોર્નિંગ આપું છું કે આ વખતે તે એવું કંઈ પણ કર્યું જેનાથી મને મરવા માટે મજબૂર થવું પડે તો સૌથી પહેલાં હું તને ઝેર આપીને મારીશ, પછી પોતે મરીશ. આ વખતે મારાથી ભૂલ થઈ ગઈ હતી. મહેશ બોલ્યો, જરૂર. આ બધું સાંભળીને બધા હસવા લાગ્યા. વાર્તાના અંતે હું એટલું કહીશ કે કોઈના જીવનમાં ભગવાન એની પરિસ્થિતિઓ ઊભી ન કરે તેને આત્મહત્યા માટે મજબૂર થવું પડે. જો કોઈના પરિણીત જીવનમાં આવું કંઈ થાય તો તેઓ પણ ખુશી એકબીજાને લગ્નના બંધનોમાંથી મુક્ત કરી દે, અથવા પરસ્પર સંમતિથી 6 મહિના કે 1 વર્ષ માટે એકબીજાથી દૂર થઈ જાય. ક્યારેક એવું થાય છે કે અંતર પણ જીવનમાં ભરેલા ઝેરને ઓછું કરવાનું કામ કરે છે. એકલા રહીને માણસને વિચારવાનો મોકો મળી જાય છે કે તે ક્યાં સાચો હતો અને ક્યાં ખોટો. એટલે કે પતિ પત્ની એકબીજાથી દૂર આત્મનિરીક્ષણ કરવાથી બધી સમસ્યાઓનો ઉકેલ આપોઆપ મળી જશે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? જો તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી દો દોસ્તો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે દોસ્તો. જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો અને અમારી ચેનલને જલ્દીથી દોસ્તો સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ, ધન્યવાદ, ખૂબ આભાર.